10% of knee replacements are not happy with their surgery. એવું તો ડૉક્ટર હું શું કરી શકું અત્યારે કે મને આગળ જઈને ની પેન ન થાય અને મારી જે વોક છે એ ઇન્ટેક્ટ રહે. અત્યારે તમે તમારો મસલ પાવર એક તો પરફેક્ટ રાખો. જે લોકો ટ્રેડમિલ પર ચાલતા હોય એમને હું એવી સલાહ આપીશ કે તમે ઘણીવાર આપણે કોઈ એથ્લીટ્સને જોઈએ, આપણે એમ થાય કે આ લોકોના તો હાડકાઓ ઘસાઈ જશે. આપણા ક્રિકેટર્સ રમે છે, એ લોકો દોડે બી છે સનલાઇટમાં, જ્યારે દે આર યુઝ ટુ લોટ ઓફ લક્ઝરીઝ, તો બી એ લોકો, બટ દેટ ઇઝ પ્યોરલી બેઝડ ઓન પ્રેક્ટિસ. તમારી લાઈફમાં તમે સૌથી વધારે કોમ્પ્લેક્સ કેસીસ ની રિપ્લેસમેન્ટના કે હિપ રિપ્લેસમેન્ટના જોયા હોય એવા કોઈ તમે કહી શકો? 60 યર્સથી એમને ની પેન હોય, પહેલાં એમને ઇગ્નોર કર્યું હોય, પછી સર્જરીથી ગભરાય. એ પેશન્ટો જ્યારે 12-15 વર્ષ પછી આવે તો પગ આખા વાંકા થઈ ગયા. જે લોકો ઓફિસમાં કામ કરે છે, બેઠાડું જીવન છે, બેસવા ઉઠવાની કઈ આદતો અમારી જે અમારે કાળજીપૂર્વક જોવી જોઈએ અને ચેન્જ કરવી જોઈએ? રૂટીન જે તમે બેસો છો એનો વાંધો નથી, બટ એ બેસવામાં બી ની પેન થવાનું શરૂ થાય એટલે સૌથી પહેલા આપણા ગુજરાતી ઘરોમાં ઘરગથ્થુ ઉપચાર આપણે પહેલા કરતા હોઈએ છીએ. કોઈ કે નાડી વેદ પાસે જાવ, કોઈ કે આ કરો, કોઈ ફલાણું કરો. 7-10 દિવસ વેઇટ કરો ત્યાર સુધી ઓકે છે. એનાથી વધારે વેઇટ ના કરવું જોઈએ. અને કોઈ આઈ ડિડન્ટ નો ધીસ. તો ડૉક્ટર, આપણે અહીંયા છે ને લોકો પ્રિવેન્ટિવ હેલ્થ કેરને એટલું બધું મહત્વ આપતા નથી. યંગસ્ટર્સને તો હું એવું જ કહીશ, બહુ ફાસ્ટ લાઈફ છે અત્યારની, કામ બહુ વધારે છે, તમારી પાસે બધી જ વસ્તુનો ટાઈમ છે પણ બોડી માટે ટાઈમ નથી. તો હેલ્થ માટે મે બી હાફ એન અવર 45 મિનિટ રોજનું કાઢો. સર્જરી પછી વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે, ચાલવાની કેપેસિટી ઉલટાની ખરાબ થાય, એવી કોઈ પોસિબિલિટી ખરી? મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ ધ એક્સપેક્ટેશન વિચ લીડ્સ ટુ આફ્ટર ધ સર્જરી. અચ્છા, તો એમને રિકવરી વાર જ લાગવાની છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ હાડકાની, જોઈન્ટ્સની. એક એવો એપિસોડ જે તમારે બધાએ જોવો જોઈએ, કારણ કે આપણા બધાના ઘરમાં કોઈને કોઈ સ્વજન, કોઈને કોઈ સદસ્ય એવું હોય છે કે જેમને ઘૂંટણમાં દુખાવો હોય, જેમને કમરમાં દુખાવો હોય, કે શરીરના કોઈ હાડકામાં કોઈ સ્નાયુમાં દુખાવો હોય. અને ઘણીવાર સોલ્યુશન્સ આપણે જોઈએ એવું મળતું નથી. ઘણીવાર ઓપરેશન્સ કરવાની વાત થતી હોય તો ઘણી બધી અસમંજસ હોય કે ઓપરેશન કરવું, ન કરવું, હમણાં કરવું, પછી કરવું. મલ્ટિપલ ઓપિનિયન્સ આપણી પાસે આવતા હોય અને ક્લેરિટી ન મળતી હોય. તો એ બધાએ, અને લગભગ આ દરેક ઘરની વાત છે, કહાની ઘર ઘર કી જેવું છે, એટલે બધા એપિસોડ અંત સુધી જોવો જોઈએ. અને આજે આ વાત કરવા માટે આપણી સાથે ખૂબ જ અકમ્પ્લિશ્ડ ડૉક્ટર ઉપસ્થિત છે. દોસ્તો, આજે આપણે સિરીઝ કરી રહ્યા છીએ કેડી હોસ્પિટલ સાથે. એમાં સૌભાગ્યની વાત એ છે કે આપણી પાસે ખૂબ જ સારા સારા ડૉક્ટર્સ કે જેમની પાસે દાયકાઓનો એક્સપિરિયન્સ છે, એ લોકો આવીને આ બધી વાતો આપણને કરે છે. અને આજના જે આપણા ગેસ્ટ છે ડૉક્ટર અતિત શર્મા, જેમની પાસે 25 વર્ષ કરતાં પણ વધારે એક્સપિરિયન્સ છે નીઝ એન્ડ હિપ રિપ્લેસમેન્ટનો. MS ઓર્થોપેડિક્સ, અને ખૂબ જ એકમ્પ્લિશ્ડ ડૉક્ટર. એમની ફિલ્ડમાં એમનું નામ ખૂબ જ સારું, ખૂબ જ માનથી, સન્માનથી લેવામાં આવે છે. અને દેશ વિદેશની ઘણી બધી સંસ્થાઓ સાથે, અમેરિકા, બેંકોક, સિંગાપોર, જર્મની, કોરિયા, એવી ઘણી બધી સંસ્થાને ફેલોશિપ સાથે જોડાયેલા છે. અને એમની કારકિર્દીમાં એમણે 15,000 કરતાં પણ વધારે ઓપરેશન્સ કરેલા છે. તેમની વાત તો આપણે સાંભળવી જ જોઈએ. તો મહેરબાની કરીને આ એપિસોડ અંત સુધી જોજો. ચલો આપણે શરૂ કરીએ. ડૉક્ટર અતિત શર્મા, પ્લીઝ વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ, ટુ ધીસ એપિસોડ. ઘણું બધું પૂછવા માટે મારી પાસે છે. સૌથી પહેલાં આપણે મોસ્ટ રિલેવન્ટ ક્વેશ્ચન, કે યંગસ્ટર્સ આ પોડકાસ્ટ વધારે જુએ છે, તો જે યંગ લોકો આ પોડકાસ્ટને જોવે છે એમના તરફથી એક સવાલ હું જો તમને પૂછી શકું તો, કે એવી કઈ કઈ ભૂલો અમે કરીએ છીએ અમારા રોજિંદા જીવનમાં જે ન કરવી જોઈએ, કે જે આગળ જઈને અમને હિપ્સમાં કે જોઈન્ટ્સમાં કે નીઝમાં પ્રોબ્લેમ લાવી શકે, આગળ જઈને અમને ચાલવાની તકલીફ થઈ શકે, એવી સિચ્યુએશન ઊભી થઈ શકે. તો એવી કઈ ભૂલો છે જે અમારે ન કરવી જોઈએ? શરૂઆત ત્યાંથી કરીએ અને પછી બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ છે મારી પાસે. બરાબર છે, ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભગવાને જે આપણને બોડી આપેલું છે એ બહુ જ સરસ, એન્ડ એમાં બધી જ વસ્તુઓ ગોડે આપણને પહેલાંથી જ આપેલી છે. આપણે એને કેવી રીતે યુઝ કરીએ છીએ એના ઉપરથી એની ડિટેરિયોરેશન કે આર્થરાઇટિસ નક્કી થાય છે. એક વસ્તુ જે હું મારા બધા પેશન્ટને કહું છું કે આપણી બોડી વી કેન યુઝ એઝ ધ વે વી વોન્ટ, જ્યાર સુધી આપણને કોઈ દુખાવો ના થાય ત્યાર સુધી. જ્યાર સુધી દુખાવો નથી ત્યાર સુધી તમે જેમ યુઝ કરવું હોય યુઝ કરી લો. બટ એકવાર એક સ્લાઇટેસ્ટ ઓફ પેઇન બી થાય તો એને તમે ઇગ્નોર ના કરો.
કે એને તમે ઇગ્નોર કરો તો એ ધીરે ધીરે કરીને વધી જાય. તો ફર્સ્ટ જ પેઇનમાં go meet some friend of yours who is a doctor and then he will guide you what is to be done. દરેક પેન એવા નથી હોતા કે જેની સારવાર ઓપરેશન જ હોય. નાની મોટી તકલીફ હોય, મસલનું પેન હોય, ક્યારે આપણે આપણા બોડીને એક્સેસિવલી યુઝ કરી લઈએ જેટલું યુઝ ટુ ના હોય રૂટીન જિંદગીમાં. કે ભાઈ રોજ આપણે ચાલવાની ટેવ હોય અડધો કલાક ને આપણે એ દિવસે કંઈ ભાગી લઈએ 1.5-2 કલાક રનિંગ એટ અ હાઈ સ્પીડ. તો દેન ધ બોડી ગિવ્સ વે અને પછી પેનની શરૂઆત થાય, મસલથી થાય, જોઈન્ટથી થાય. તો યંગસ્ટર્સને તો હું એવું જ કહીશ કે બહુ ફાસ્ટ લાઈફ છે અત્યારની, કામ બહુ વધારે છે, તમારી પાસે બધી જ વસ્તુનું ટાઈમ છે પણ બોડી માટે ટાઈમ નથી. તો હેલ્થ માટે મે બી હાફ એન અવર 45 મિનિટ રોજનું કાઢો. અને આઈ ડુ નોટ સે કે ભાઈ તમે 7 દિવસ એક્સરસાઇઝ કરો, એવું પોસિબલ નથી બધા માટે, પણ 4 દિવસ કોઈ બી એક્સરસાઇઝ, ફિટનેસ, ગેમ, સ્વિમિંગ, ગોલ્ફ, મે બી બેડમિન્ટન. એન્ડ ધ સેકન્ડ, યોર ડાયટ શુડ બી ગુડ. હા, જે આપણે રોજ ટેવ હોય છે કે બહાર જઈને ખાઈ લઈએ, એવું નહીં, રોજ નહીં, પણ એટલીસ્ટ 7 દિવસમાંથી 5 દિવસ હોમ મેડ હેલ્ધી ફૂડ ઇઝ ધ બેસ્ટ ફોર યુ. સો ડુ નોટ ઇગ્નોર યોર પેન. તમારા પેનને ઇગ્નોર ના કરો અને તમારું બોડીનો ખ્યાલ રાખો. બરાબર. સર, અમારી જે બેસવા ઉઠવાની જે આદત છે, જે લોકોનું બેઠાડું જીવન છે, જે લોકો ઓફિસમાં કામ કરે છે, કમ્પ્યુટર પર કામ કરે છે, એ લોકોનું મોસ્ટલી ટેબલ પર બેસીને કામ કરવાનું હોય છે અને બધાની બેસવાની આદત અલગ અલગ રીતે હોય છે. ફોર એક્ઝામ્પલ, મારી આ ક્રોસ લેગ્ડ જે બેસવાની આદત છે, તો મને ઘણી વાર એવું થાય કે મને લેફ્ટ લેગની નીમાં ક્યારેક દુખાવો થાય. બરાબર. અને એવી જ રીતે મારી પહેલાં બેસવાની આદત, કારણ કે મારું ટેબલ એવી રીતે સિચ્યુએટેડ હતું કે બાજુમાં જ સોફા હોય તો આપણે પગ લાંબો કરીને સોફા પર એક પગ રાખીએ, પછી કલાકોના કલાકો આપણે કામમાં હોય અને રિયલાઇઝ ન થાય કે આપણો પગ એવી રીતે રહે. તો મને ક્રોનિક પેઇન પણ સ્ટાર્ટ થઈ ગયેલું, જે છેલ્લા 2-3 વર્ષથી જ હવે નોર્મલ છે. તો એ બેસવા ઉઠવાની કઈ આદતો અમારી જે અમારે કાળજીપૂર્વક જોવી જોઈએ અને ચેન્જ કરવી જોઈએ? તો જે આપણા એલ્ડર્સ હતા એ લોકો પાસે એ બધી વ્યવસ્થા નહોતી કે ભાઈ આપણે ટેબલ પર બેસીને જમીએ. તો એ લોકો ઓલવેઝ નીચે પલાઠી વાળીને જ બેસતા હતા. ઘરમાં જે સ્ટેપ્સ હતા એ બી બહુ ઊંચા હતા. તો જે એક્સ્ટ્રીમ મોશન છે હિપ અને નીનું, કે પલાઠી વાળીને બેસવું કાં તો ઊભા પગે બેસવું, જે સૌથી વધારે લોડ કરે આપણા હિપ અને ની જોઈન્ટને. અચ્છા. હા, રૂટીન જે તમે બેસો છો એનો વાંધો નથી, બટ એ બેસવામાં બી કલાકો સુધી એ પોઝિશનમાં બેસીને કામ ના કરતા રહો. થોડીક વારમાં થોડું સ્ટ્રેચિંગ કરી લો. એવું હોય તો કલાક કામ કર્યું હોય ડેસ્કટોપ પર કે લેપટોપ પર બેસીને, તો એક વોક કરી આવો તમારા ઓફિસમાં ને પછી આવીને બેસી જાઓ. અને એ જે મેં પહેલાં આન્સરમાં કીધું કે થોડી રેગ્યુલર એક્સરસાઇઝ જો થશે એવરી ડેમાં, તો આ બધા પેન ઓટોમેટિકલી નહીં આવે. તો એવોઇડિંગ કરવાની જે વસ્તુઓ છે એ છે કે એક્સ્ટ્રીમ જે મુવમેન્ટ છે, પલાઠી વાળીને બેસવું, ઊભા પગે, સ્ટેયર ક્લાઇમ્બિંગમાં બહુ ફાસ્ટ ઉતરવું અને બહુ ફાસ્ટ ચડવું, એલાઉડ એવરીથિંગ છે, બટ લિમિટમાં. રાઈટ. ઓકે સર, તમે સ્ટ્રેચિંગનો ઉલ્લેખ કર્યો. એક વસ્તુ મેં નોટિસ કરી કે દુનિયાનું હરેક પ્રાણી જ્યારે સવારે ઉઠે કે ઊંઘમાંથી ઉઠે તો એકવાર પોતાની જાતને સ્ટ્રેચ કરે. દુનિયાનું હરેક પ્રાણી, આ એક નેચરલ વસ્તુ છે. નાનું બાળક પણ સવારે ઉઠે તો પોતાની જાતને કમ્પ્લીટલી સ્ટ્રેચ કરે. દિવસમાં ઘણી બધી વાર પોતાની જાતને સ્ટ્રેચ કરતું હોય, પણ એકવાર આપણે એડલ્ટ થઈ જઈએ, આપણે સ્ટ્રેચિંગ ભૂલી જ જઈએ છીએ. આપણે સ્ટ્રેચિંગ કરતા જ નથી, મતલબ મહિનાઓ જતા રહે છે, તમે તમારા બોડીને સ્ટ્રેચ નથી કરતા. તો સ્ટ્રેચિંગનું મહત્વ શું, કેટલું, એની આપણે વાત કરીએ. જો એમાં સિમ્પલ એક્ઝામ્પલ આપવું કે આપણે ક્યાંક કોઈ પાર્ટીમાં ગયા અને એમને એવું કીધું કે ચલો આપણે ક્રિકેટનું ગેમ રમી લઈએ. અને ક્રિકેટનું ગેમ ત્યારે તો બહુ સરસ રીતે રમાઈ જાય, પણ એના પછી સાંજથી જે દુખાવો ચાલુ થાય એ 3 થી 4, 5 દિવસ સુધી રહે. એ કેમ થાય છે? બિકોઝ એ મસલ્સ યુઝ ટુ નથી એ એક્ટિવિટીથી. તો જો આપણે સ્ટ્રેચિંગ કરીએ એવરી ડે મોર્નિંગ, વી મેક ઇટ આપણા ડેલી રૂટીનનો એક પાર્ટ બનાવી લઈએ, તો મસલ્સ આર યુઝ ટુ દેટ મચ અમાઉન્ટ ઓફ વર્ક એવરી ડે. એ રોજ એ કામ કરે. પછી તમે એને થોડું વધારે યુઝ કરો તો પ્રોબ્લેમ ના થાય. તમે વોકિંગ ના કરતા હો અને સડનલી એક દિવસ ટ્રેડમિલ પર 1 કલાક વોક કરી લો, તો એના પછી 5 દિવસ તમે વોક નથી કરી શકવાના. એના કરતાં તમે ધીરે ધીરે કરીને, જો એ વધાર્યું હોય કે 10 મિનિટ 15 મિનિટને ધીરે કરીને 1 કલાક સુધી પહોંચો, તો પછી તમને પેઇન
થવાનું નથી. સો બરાબર. એ ઇમ્પોર્ટન્સ છે મસલનું, કે મસલ એ યુઝ ટુ થઈ જાય, જે કામ તમે કરો છો એનાથી યુઝ ટુ થઈ જાય. જે લોકો હાથ વધારે યુઝ કરે એમના બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સ સારા હોય, જે લોકો પગ વધારે યુઝ કરે એમના ક્વોડ્રિસેપ્સ અને ગેસ્ટ્રોક વધારે હોય. બટ આપણે જે વસ્તુનો યુઝ ના કરીએ તો એ તો પછી વીક જ થઈ જવાના છે. બરાબર. અને પછી એકદમ સડનલી તમે યુઝ કરો તો દેન યુ ગેટ ટાયર્ડ. બરાબર. સો સ્ટ્રેચિંગનું ઇમ્પોર્ટન્સ એ જ છે કે રાત્રે આપણે જ્યારે બહુ વાર સુધી બેઠા કે રાત્રે સૂઈને જ્યારે ઊભા થઈએ તો મસલ્સ એ જ પોઝિશનમાં કેટલા આવર્સ સુધી રહ્યા, કેમિકલ્સ બધા ત્યાં જામ થઈ ગયા હોય, હા, તો એ રિલીઝ કરવા માટે સ્ટ્રેચ કરીએ, એને બી એક ઇન્ડિકેશન આપીએ કે નાવ હવે આપણે કામ ચાલુ કરીએ Now it's your છીએ. time to એકદમ work. સડનલી ચાલુ કરી દઈએ તો પછી તો ટાયર થઈ જશે કાં તો પછી ઇન્જર થઈ જશે. રાઈટ. ઇન્જરી પણ ઘણીવાર જીમમાં લોકોને ઇન્જરી થાય છે અને એક્સપર્ટ્સ છે એવું કહે છે કે તમે સ્ટ્રેચ નથી કર્યું બરાબર, તમારા મસલને પ્રિપેર નથી કર્યું એક્ટિવિટી માટે, એટલા માટે કદાચ એ ઇન્જરીઝ થતી હોય એ છે. જે વોર્મઅપ આપણે કહીએ છીએ, હા. વોર્મઅપ અને કુલ ડાઉન. વોર્મઅપ Right. તમે ના કરો ને સડનલી એને એકદમ જ આપી દો કે ભાઈ હવે તમે દોડવાનું શરૂ કરી દીધું, દેન દે આર લાઇકલી કે ભાઈ એ ઇન્જર થઈ જ જશે, કારણ કે એ ધીરે ધીરે યુઝ ટુ થાય એ કામથી, Right. અને પછી એને એકદમ હાઈ લેવલ પર તમે મૂકો. રાઈટ. ઓકે ડૉક્ટર, આમ જોઈએ તો ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ આ બહુ સામાન્ય બીમારીઓ થઈ ગઈ છે. ની પેન અને હિપ પેન ને બેક પેન ને બહુ સામાન્ય બીમારીઓ થઈ ગઈ છે કે દરેક ઘરમાં એકાદ બે વ્યક્તિ એવી હોય કે જેને આ બીમારી હોય, અને એનો ઇલાજ ને એનું ઓપરેશન ને જે સર્જરી છે એ પણ સામાન્ય થઈ ગઈ છે. પણ છતાં મને એવું લાગે છે કે અમુક કેસીસમાં કોમ્પ્લિકેશન્સ પણ હોઈ શકે. તો તમારી લાઈફમાં તમે સૌથી વધારે કોમ્પ્લેક્સ કેસીસ ની રિપ્લેસમેન્ટના કે હિપ રિપ્લેસમેન્ટના જોયા હોય એવા કોઈ તમે કહી શકો તો? ની રિપ્લેસમેન્ટમાં આર્થરાઇટિસ થયું હોય પણ પેશન્ટ એને ચલાયા જ કરે કે ના મારે સર્જરી કરાવી નથી. તો 60 યર્સથી એમને ની પેન હોય, બટ પહેલાં એમને ઇગ્નોર કર્યું હોય, પછી ફેમિલીવાળા કહે પણ તો બી પછી સર્જરીથી ગભરાય. એ પેશન્ટો જ્યારે 12-15 વર્ષ પછી આવે 70 તો પગ આખા વાંકા થઈ ગયા હોય, એમને 10 મીટર બી ચાલવું એટલું બધું ડિફિકલ્ટ પડે કે ની આખો બેન્ડ થયેલો હોય તો પછી એમની જે વોકિંગ મસલ કેપેસિટી છે કે મસલ પાવર છે એ થાય નહીં. તો એ નીઝને જ્યારે આખા સબલક્ઝેટેડ ની હોય એને સીધા કરવાના જ્યારે ની રિપ્લેસમેન્ટથી થાય તો એ આપણા માટે એક ચેલેન્જિંગ જોબ હોય, કારણ કે બધા મસલ એ જ એક્ટિવિટી માટે ટેવાઈ ગયા હોય વાંકામાં. દેન આપણે એને સીધું કરીએ, મસલ પાવર પાછું લાવીએ, એન્ડ દેન એ પછી એકદમ નોર્મલ સ્ટ્રેટ ચાલતા થાય. એવી રીતે હિપ્સમાં બી જે હિપ આર્થરાઇટિસ થાય, જે ઇન્જરી પછીનો હિપ આર્થરાઇટિસ થાય, એ થોડું વધારે ડિફિકલ્ટ હોય એટલા માટે કે ઇન્જરીમાં ઓલરેડી જે નોર્મલ બોનની એનેટોમી છે એ ચેન્જ થઈ ગઈ હોય, અને એના ઉપર તમારે હિપ રિપ્લેસમેન્ટ કરીને નોર્મલ બાયોમિકેનિક્સ લાવી એ એક ચેલેન્જિંગ વર્ક હોય છે. ઓકે. સર, આર્થરાઇટિસ એટલે શું? મેં એવું સાંભળ્યું છે કે આર્થરાઇટિસ એ જીવનનું એક સત્ય છે, જેવી રીતે મૃત્યુ જીવનનું એક અંતિમ સત્ય છે, એવી રીતે બધાને આર્થરાઇટિસ થાય જ, એટલે એની તૈયારીમાં રહેવાનું છે. તમારું શું કહેવું છે? ના, બધાને આર્થરાઇટિસ ના થાય. આર્થરાઇટિસ એટલે જોઈન્ટનો ઘસારો. હવે જોઈન્ટનો ઘસારો, સૌથી કોમનેસ્ટ જે જોઈન્ટનો ઘસારો છે એ ડીજનરેટિવ આર્થરાઇટિસ, જે ઉંમર પ્રમાણે થાય. જેમ આપણા વાળ અત્યારે બ્લેક છે, બટ એક સ્ટેજ આવશે કે એ વાળ વ્હાઇટ થશે. તો આ બી એક એજિંગ પ્રોસેસ છે, જેમાં આપણે 30-35 યર્સ સુધી આપણે ગ્રો કરીએ અને એના પછી આપણે ડીજનરેટ કરવાનું શરૂ કરીએ. તો સૌથી વધારે આર્થરાઇટિસ ની જોઈન્ટમાં એટલા માટે થાય કારણ કે એ મેઇન લોડિંગ જોઈન્ટ છે આપણા બોડીનું. કોઈ બી એક્ટિવિટી આપણે કરીએ કે રૂટીન એક્ટિવિટી, ગેટિંગ અપ ફ્રોમ ચેર, સીડી ચડ ઉતર કરવું, ચાલવું, અને લેઝર એક્ટિવિટી, રનિંગ, જોગિંગ, જમ્પિંગ, ગાડીમાં બેસવું, એ બધું લોડ નીમાંથી જ જાય. અને નીનો યુઝ ના કરીએ એ બી ના ચાલે. એટલે કન્ટિન્યુઅસ યુઝથી જે ડીજનરેશન થાય, દેટ ઇઝ વાય ની આર્થરાઇટિસ સૌથી કોમન છે. હા, પણ બધાને આર્થરાઇટિસ થાય એવું જરૂરી નથી. રેગ્યુલર એક્સરસાઇઝ, ગુડ ફૂડ, જેવી રીતે મેં પહેલાં કીધું, અને થર્ડ, મેન્ટેનન્સ ઓફ બોડી વેઇટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે બોડીનો આખો લોડ જવાનું છે હિપ અને નીમાંથી જ. તમારું 1 કિલો વજન વધે તો નીમાંથી 4 કિલો વજન વધારે જાય. ઇટ્સ 4 times. ઓહ, હા.
સો રિવર્સ ઓલ્સો ઇઝ ટ્રુ. 1 કિલો ઘટાડો તો 4 કિલો ની જોઈન્ટમાંથી ઘટે. પણ મોટા ભાગે લોકો વધારતા જ હોય છે, ઘટાડતા તો બહુ ઓછા લોકો હોય છે. મેન્ટેન બી કરી લે તો બી સારું છે. તો બોડી વેટ ઓલ્સો ઇઝ અ કલ્પ્રિટ. સો એજિંગ એન્ડ બોડી વેટ, લેક ઓફ એક્સરસાઇઝ વિચ લીડ્સ ટુ આર્થરાઇટિસ. બટ પેશન્ટો બી મેં કેટલા જોયા છે 75-80 યર્સના, દે ડુ નોટ હેવ ની પેન એટ ઓલ, અને એમના ની એઝ ગુડ એઝ 60 યર હોય, એમને આખી જિંદગી સર્જરીની જરૂર નહીં પડે એવા બી પેશન્ટો હોય છે. તો બધાને જ થાય એવું જરૂરી નથી. આપણે જો પોતાની કેર કરીએ તો એવું નથી કે આર્થરાઇટિસ બધાને થશે જ. એવું તો ડૉક્ટર હું શું કરી શકું અત્યારે કે મને આગળ જઈને ની પેન ન થાય અને મારી જે વોક છે એ ઇન્ટેક્ટ રહે બહુ લાંબા સમય સુધી, અને મને બને ત્યાં સુધી રિપ્લેસમેન્ટની કે કોઈ સર્જરીની જરૂર ન પડે, બેઝિકલી મારી ચાલવાની શક્તિ યથાવત રહે બહુ લાંબા સમય સુધી, એની માટે હું અત્યારે શું કરી શકું? અત્યારે તમે તમારો મસલ પાવર એક તો પરફેક્ટ રાખો, તો રેગ્યુલર એક્સરસાઇઝથી એ મસલ પાવર પરફેક્ટ રહેશે. તો મસલ જો સ્ટ્રોંગ રહેશે તો જોઈન્ટ ઉપર એટલો લોડ ઓછો પડશે. બરાબર. 1. બીજું કે આપણું વેટ આપણે કંટ્રોલમાં રાખીએ. વેટ એના ઉપરથી નહીં જાય તો જોઈન્ટ પર લોડ ઓછો થશે, તો ઓટોમેટિક જોઈન્ટની આયુષ્ય વધશે. બરાબર. એન્ડ ધ ફાઇનલ ઇઝ કે ફૂડમાં આપણી જે હોમમેડ ઇન્ડિયન ડાયટ છે એ રિયલમાં એટલી સારી છે કે એમાંથી આપણને બધી વસ્તુઓ મળી રહે. ઓકે. તો હા, જો ઘરનું ફૂડ આપણે ખાતા હોઈએ તો, right. ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ, પિઝા, બર્ગર ને એ બધામાંથી આપણને ના મળી રહે. બટ હોમમેડ જે આપણા જે દાદા અને નાનાને જોયું હતું તો 80, 85, 90 યર્સ સુધી એ લોકો એકદમ સારી રીતે જીવતા હતા. ભલે એ લોકો ઘી ખાતા કે જે બી કરતા, પણ એમને ક્યારેય પ્રોબ્લેમ નહોતો થતો, બિકોઝ ઇટ વોઝ ગુડ હોમમેડ ગુડ ફૂડ. ફૂડ. સો કેલ્શિયમ ઇન યોર ડાયટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે બોન્સનું 60% કેલ્શિયમ અને મેગ્નેશિયમ બનાવે છે. એટલે દૂધ, દહીં, છાશ, કેળા, પપૈયા, ઓરેન્જ, સોયાબીન, મોર્નિંગ સનલાઇટ. સો બોન્સને સ્ટ્રોંગ રાખીએ, મસલ્સને સ્ટ્રોંગ રાખીએ, રેગ્યુલર એક્સરસાઇઝ, ગુડ ફૂડ, મેન્ટેનન્સ ઓફ વેટ, લોંગ ટાઈમ સુધી પેન નહીં થાય. ઓકે. હા હા હા. ઓકે. હવે મારી ઉંમર અત્યારે ફોર એક્ઝામ્પલ 34 વર્ષની છે, તો મેં અત્યાર સુધી જે હિસાબથી મારા નીઝને યુઝ કર્યા છે, મારા પગને જે હિસાબથી યુઝ કર્યા છે, રાઈટ, એ છતાં તમે જે કહ્યું એ હું અત્યારે ફોલો કરું તો લાંબા સમય સુધી મારા પગને કાંઈ ન થાય. યસ, દેટ ઇઝ ડેફિનેટ. એજ વાઇઝ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. 35 તો હજી બહુ જ યંગ કહેવાઓ, હજી સુધી તો બોડી ઇન્ક્રીઝ જ થઈ રહ્યું છે. રીજનરેટની કેપેસિટી એની ખૂબ વધારે છે, હજી ડીજનરેશન એમાં ચાલુ નથી થયું. બરાબર. સો એને તમે સારી રીતે યુઝ કરો. શું કહેવાય કે એમાં કોઈ ઇન્જરી ના થાય એનું ધ્યાન રાખો. એ તો આપણે બધા રાખતા જ હોઈએ છીએ. અને પ્લસ હેલ્થને તમે કંટ્રોલ કરો. ઓકે. સો પીપલ હુ આર ઇન ધેર અર્લી 30s, જે લોકો લેટ્સ સે 25 થી 35 વર્ષની ઉંમરના ગાળામાં છે, એ લોકો પોતાના પગનું, પોતાની ચાલવાની શક્તિનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી શકે જો એ લોકો રેગ્યુલર વેઇટ ટ્રેનિંગ એટલે કે એક્સરસાઇઝ કરે, જેનાથી મસલ્સ મજબૂત થાય. બિલકુલ. રેગ્યુલર મૂવમેન્ટ કરે, પોતાનું ડાયટની થોડી કાળજી રાખે, કેલ્શિયમ રિચ ફૂડ લે અને પ્રોટીન રિચ ફૂડ લે કે જેનાથી મસલ્સ પણ મજબૂત થાય, હાડકાઓ પણ મજબૂત થાય, અને ઇન્જરી કે ઓવર યુઝેજ ઓફ મસલ્સ ઓર જોઇન્ટ્સ ન થાય એનું ધ્યાન રાખે. આટલી વસ્તુઓ કરે તો લાંબા સમય સુધી પ્રોપરલી ચાલી શકે. પ્રોપરલી જ ચાલશે. કારણ કે ડૉક્ટર ઘણીવાર એવું થાય, આપણે જ્યારે બુઝુર્ગોને જોતા હોય, આપણા જ વડીલોને જોતા હોય ને એ લોકોની ચાલવાની ક્ષમતા જ્યારે અફેક્ટ થવા માંડે ત્યારે એ લોકો જે પરાધીનતા ફીલ કરે છે, જ્યારે એ લોકોને ટ્રોમા ફીલ થાય છે કે યાર હું ચાલી નથી શકતો, કે મારે કંઈ પહોંચવું છે અને મારે કોઈની જરૂર પડે છે, એ જે લાગણી છે ને એ બહુ દર્દનાયક છે. એમ એ જોઈને આપણે દુઃખ થાય. બિલકુલ, એ સાચી વસ્તુ જ કીધી. ઇવન મારા પપ્પાને કે મમ્મીને હું કહું કે તમે લાકડી લઈ લો તો ઇટ ઇઝ બહુ એમ્બેરેસિંગ છે એમના માટે કે હું લાકડી હું નહીં લઉં લાકડી. રાઈટ. તો દેન જે એ લોકોએ યંગસ્ટરમાં કામ કર્યું હોય છે એ હવે થતું નથી, એટલે દે આર વેરી મચ સમટાઈમ્સ ડિપ્રેસ્ડ એન્ડ નોટ હેપી બિકોઝ ઓફ દેટ. બટ સ્ટીલ એમની એજમાં બી જો આપણે ગુડ એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી કરીએ, મેડિસિનમાં જે સપ્લિમેન્ટ્સ છે એ લઈએ, તો એવું નથી કે એ લોકો નહીં ચાલી શકે. હા, ક્યારે લાકડી જરૂરી છે તો એ પડી ના જાય એના માટે, ઇન્જરી ન થાય, અનનેસેસરી ઇન્જરી ના થઈ જાય, જેનાથી બિલકુલ બેડ રેસ્ટ જ થઈ જાય. ટ્રુ. રાઈટ. ઓકે. સપ્લિમેન્ટ્સ ક્યારથી લેવાની શરૂ કરવા જોઈએ? કેલ્શિયમ ક્યારથી લેવાનું શરૂ કરવું જોઈએ?
આપણા ફૂડમાં જેવી રીતે મેં કીધું કે ડાયટમાં જ આપણને ઇનફ મળી રહે. યુઝ્યુઅલી ફિમેલ્સમાં હોર્મોનલ ચેન્જીસ 50ની આજુબાજુ થવાના શરૂ થાય તો એમને થોડા અર્લી સપ્લિમેન્ટ્સ જોઈએ. બરાબર. સો જે લેડીઝ છે એમને 50થી ચાલુ કરી દેવું જોઈએ, એન્ડ જે જેન્ટ્સ છે, મેલ્સ છે, એ બધાને 55-60 પછી સપ્લિમેન્ટ્સ લેવાના શરૂ કરવા જોઈએ. રાઈટ. કેલ્શિયમની ગોળી કે વિટામિન્સની કેલ્શિયમ, ગોળીઓ વિટામિન D3, વિટામિન B12, ધીઝ આર આ બધા બેઝિક વિટામિન્સ છે બરાબર. જે આપણી બોડીને સેન્ટ્રલી એક્ટિંગ યુઝડ ઇન બધા જ ફંક્શનમાં એમનું યુઝ થાય છે. રાઈટ. ઓકે ડૉક્ટર, હું સર્જરી પર તો પછી આવીશ, પણ મારે જે ઘરગથ્થુ લોકો ઉપચાર કરતા હોય એની પણ વાત કરવી છે કે જ્યારે ની પેઇન થવાનું શરૂ થાય એટલે સૌથી પહેલાં આપણા ગુજરાતી ઘરોમાં ઘરગથ્થુ ઉપચાર આપણે પહેલાં કરતા હોઈએ છીએ કે આપણે કોઈને પૂછીએ કે આવું થાય છે તો શું કરું, તો કોઈ કે નાડી વેદ પાસે જાવ, કોઈ કે આ કરો, કોઈ કે ફલાણું કરો. જે કરવાનું છે એ ન કરીને બીજું ઘણું બધું આપણે કરતા હોય. તો એવી કઈ બધી ભૂલો છે જે આપણે અવોઇડ કરવી જોઈએ જેનાથી કેસ વધારે બગડી શકે? સેલ્ફ મેડિકેશન ના કરવું જોઈએ. હા, ઇનિશિયલમાં તમે 7-10 દિવસ સેલ્ફ મેડિકેશન કર્યું તો દેટ ઇઝ ઓકે, બટ જો પેઇન પરસિસ્ટન્ટ રહે, કારણ કે આપણે આપણા બોડીના પહેલા ડૉક્ટર છીએ, ફર્સ્ટ ડૉક્ટર. તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ છો તો એ સેકન્ડ ઓપિનિયન છે. રાઈટ. કારણ કે તમને તમારી બોડીનું પરફેક્ટ જ ખ્યાલ છે બરાબર. કે ભાઈ મારે આજે દાંતમાંથી લોહી નીકળ્યું, મારે આજે ઘૂંટણમાં દુખાવો થયો, મને આજે પેટમાં દુખાવો થયો, શાના લીધે થયો એ તમને તો ખબર જ હોય, કારણ કે તમને રોજની હેબિટનું તમારું ખબર છે. રાઈટ. 7-10 દિવસ વેઇટ કરો ત્યાર સુધી ઓકે છે. એનાથી વધારે વેઇટ ના કરવું જોઈએ, અને કોઈ ડૉક્ટર પાસે, એક્સપર્ટ પાસે જાઓ તો એનાથી ડાયગ્નોસિસ થાય, અને ડાયગ્નોસિસ એકવાર થશે તો એની ટ્રીટમેન્ટ પરફેક્ટ થઈ જશે અને જલ્દી મટી જશે. બરાબર. જાતે કર કરીએ, હાર્ડવેર પાસે જઈએ કે કોઈ ભુવા પાસે જઈએ, એ રાઈટ વસ્તુ નથી. કારણ કે એમને એની સમટાઈમ્સ 10માંથી 1 કેસ કે 100માંથી 2 કેસ એમના પાસે સારા થઈ શકે છે, બટ એ સાયન્સ નથી. રાઈટ. પરફેક્ટ સાયન્સ પ્રમાણે જઈએ તો એની ટ્રીટમેન્ટ જલ્દી થાય અને જલ્દી એ રોગનું નિવારણ થાય. ઓકે. હવે આપણે સર્જરી પર આવીએ સર. ની રિપ્લેસમેન્ટ એટલે શું? એ સર્જરી કેવી હોય, તમે અગર ડિસ્ક્રાઇબ કરી શકો તો? હવે ની આર્થરાઇટિસ જે વસ્તુ છે ને, એ ની જોઈન્ટનો કાર્ટિલેજને ખરાબ કરે. એટલે આસાન ગુજરાતીમાં સમજાવો. ઓકે. હવે જોઈન્ટમાં બોન્સ હોય જેના ઉપર તો આપણે વજન લેતા હોઈએ. બરાબર. અને જોઈન્ટનો જે અંદરનો ભાગ હોય એકદમ લીસ્સો ભાગ હોય, જે ભગવાને આપણને આપ્યું છે મૂવમેન્ટ કરવા માટે. બરાબર. હા, તમે એવું વિચારો કે હું થાપાના વચ્ચેથી મૂવમેન્ટ કરી દઈશ તો એ પોસિબલ નથી, કારણ કે એ બોન છે. બરાબર. બટ ની જોઈન્ટમાંથી મૂવમેન્ટ થશે, કારણ કે ભગવાને એને એ પ્રમાણે બનાવ્યું છે, એકદમ સ્મૂધ પાર્ટ જે એકબીજા ઉપર મૂવમેન્ટ કરી શકે. રાઈટ. બે હાડકાઓ એકબીજા પર મૂવમેન્ટ કરે. બે હાડકાના એન્ડ એકબીજા ઉપર મૂવમેન્ટ કરે, એને આપણે કાર્ટિલેજ કહીએ. કાર્ટિલેજ. બરાબર. હવે એ કાર્ટિલેજ જ્યારે ડેમેજ થાય તો એની નીચેની બોન એક્સપોઝ થાય. એ બોન પેઇનફુલ હોય. એ બોન ઉપર અને નીચેની જે બોન ટચ થાય તો આપણને પેઇન થાય. બરાબર. તો આપણે ની રિપ્લેસમેન્ટમાં એવું કરીએ છીએ કે જેટલો ભાગ નીનો ડેમેજ થયો છે આપણે એટલું જ મેટલથી અને નવી ગાદીથી રિપ્લેસ કરી દઈએ છીએ. કાર્ટિલેજ અને ઢાંકણું બંને નવું આવી જાય. કાર્ટિલેજ એટલે વચ્ચેનું પ્રવાહી કે જે જેલી પદાર્થ જે કંઈ છે એ, રાઈટ? ના, કાર્ટિલેજ જેલી પદાર્થ નહીં, જેલી તો અંદર હોય જ, એ ફ્લુઇડ હોય. પણ આ છે, આ સોલિડ પાર્ટ હોય જે એકદમ સ્મૂધ, સોફ્ટ હોય, ટિશ્યુ જેવું હોય. બરાબર. ટિશ્યુ જેવું બી હોય અને સ્ટ્રોંગ બી હોય. અચ્છા. બરાબર. એના સિવાય કાર્ટિલેજ સિવાય જોઈન્ટની અંદર ગાદી હોય જેને આપણે મેનિસ્કસ કહીએ. એટલે કાર્ટિલેજ ઘસાય, ગાદી ઘસાય. એટલે કાર્ટિલેજને આપણે મેટલથી રિપ્લેસ કરીએ અને જે ગાદી હોય એ આપણે નવી પ્લાસ્ટિકની ગાદી નાખીએ. મેડિકલ પોલિથિલિન જે આપણે કહીએ છીએ. બરાબર. ઓકે. ઓલરાઈટ. કેટલો સમય લાગે આ સર્જરીમાં? યુઝ્યુઅલી આ સર્જરી જે અમે લોકો કરીએ છીએ, ઇટ ટેક્સ અબાઉટ 30 મિનિટ્સ, 30 મિનિટ થાય આપણને. બરાબર. એક સર્જરી કરતાં. પણ સર્જરીનો ઇમ્પોર્ટન્ટ ભાગ એ છે કે જે આ આખી સર્જરી છે એ ટોટલ 18 મિલીમીટરની સર્જરી છે. 18 મિલીમીટર્સ. ની રિપ્લેસમેન્ટ આપણે કોઈને અત્યારે કહીએ તો એવું થાય, હા, ની રિપ્લેસમેન્ટ કરાવી આવ્યા, ની રિપ્લેસમેન્ટ તો કોમનલી થઈ રહ્યું છે, ઓકે, બધાને સારું થઈ જશે. બટ બહુ જ ઇન્ટ્રિકેટ સર્જરી છે. 18 મિલીમીટર્સ ઓફ ડેમેજ્ડ બોન આપણે એને મેટલ અને ગાદીથી રિપ્લેસ કરીએ. હવે તમે 18 મિલીમીટર ગણો તો બહુ વાંધો નથી, પણ સપોઝ એટલી એમાં તમારાથી 2 મિલીમીટરની બી મિસ્ટેક થઈ ગઈ, 2 મિલીમીટર, તો ઇટ અમાઉન્ટ્સ ટુ 15% ઓફ ધ ટાર્ગેટ વિચ યુ વોન્ટ ટુ અચીવ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 15% તમે તમારા ટાર્ગેટથી ડેવિએટ થઈ ગયા. બરાબર. તો
જે નીના ઇમ્પ્લાન્ટ આવે એ બી હવે ખૂબ સરસ આવે છે. હવે અમારી પાસે જે પેશન્ટ પહેલાં જે અમારી એવરેજ એજ હતી એ 60 યર્સ હતી, બટ હવે ધીરે ધીરે કરીને જેમ લોકોને દુખાવો હવે સહન નથી કરવું તો એવા 50-52 પર બી આપણી પાસે લોકો આવે છે. તો હવે જોઈન્ટ એવા આવી ગયા છે કે જેની આયુષ્ય 30 યર્સથી બી વધારે છે. તો એમના આપણે 50-52 પર સર્જરી કરીએ તો એ લોકો 80-85 યર્સ સુધી એક જ સર્જરી પછી શાંતિથી ચાલી શકે એવા બી જોઈન્ટ હવે અવેલેબલ છે માર્કેટની અંદર. બરાબર. ઓકે. સર્જરી થયા પછી પેશન્ટને નોર્મલ થતાં કેટલો સમય લાગે નોર્મલ વોક કરતાં? આ ની રિપ્લેસમેન્ટ રોકેટ સાયન્સ નથી કે આપણે સ્વિચ પાડ્યો અને લાઇટ ચાલુ થઈ ગઈ. કારણ કે આપણે ચેકો મૂકીએ છીએ, જોઈન્ટ આખો ચેન્જ કરીએ છીએ, જે આપણા પગ વળેલા છે એને સીધા કરીએ છીએ, તો મસલ રિકવરીમાં સમ ટાઈમ લાગે છે. હા, સર્જરી પછી આપણે જેની સર્જરી આજે સવારે કરી હોય એને સાંજથી જ ચાલતા કરી દઈએ, સાંજથી જ. તો એ લોકો ઘરે જાય ત્રીજા દિવસે તો કોઈના ઉપર ડિપેન્ડન્ટ ના હોય, ધીમે ધીમે ચાલી શકે. હા, ચાલી શકે પોતાની રીતે, ડાઇનિંગ ટેબલ પર જમવા બેસી શકે, બાથરૂમ સુધી જઈ શકે. તો કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. કારણ કે કોઈ બી સર્જરી પછી લોકોને એવું જ મનમાં હોય કોઈના ઉપર નિર્ભર થઈ જઈશ, હું પથારીવશ થઈ જઈશ. તો આનો ફાયદો એ જ મેઇન છે કે તમે જે દિવસે સર્જરી કરી એ દિવસ સાંજથી ચાલતા થઈ જાઓ. સ્ટેયરકેસ ચઢાવીને અમે હોસ્પિટલથી મોકલીએ છીએ, પણ તો બી એક પગ કરીએ તો 3 વીક્સ અને 2 પગ કરીએ તો 4 વીક્સનું કમ્પ્લીટ રિકવરી ટાઈમ ગણીને આપણે ચાલવું પડે. ટોટલ નોર્મલ થતાં તમને 3 to 4 વીક્સ થશે. તમારા જોબ પર, તમારા બિઝનેસ પર તમે 3 to 4 વીક્સ પછી જઈ શકશો. બરાબર. એટલે હેવી મુવમેન્ટ તમે ઘરની બહાર ન નીકળી શકો, ઘરની અંદર મુવમેન્ટ કરી શકો? ઘરની બહાર બી નીકળી શકો, પણ હું ટોટલ નોર્મલસી કહું છું. અચ્છા. તમે ડિસ્ચાર્જ કરીએ તો ઘરે ગાડીમાં જ જાઓ છો, તમે 14 દિવસે ક્યાંક બહાર ફરવા જવું હોય તો બી જઈ શકો. અચ્છા. કેન યુ ડ્રાઈવ? યસ, એટ 14 days. હા, 14 દિવસ પછી આપણે ડ્રાઈવ કરવાની બી એમને છૂટ આપી દઈએ છીએ. પણ ટોટલ રિકવરી કે લોકોને શું થાય મનમાં, આ એટલા માટે હું થોડું બહાર આપીને કહું છું કે લોકોને મનમાં ની રિપ્લેસમેન્ટ કર્યું ને હું બીજા દિવસથી જ એકદમ સરસ થઈ જઈશ, એ જે માઇન્ડસેટ હોય ને પછી એમને જે આ 3 to 4 વીક્સનું બી ટાઈમ લાગે તો ક્યારે એવું લાગે ક્યારે બહુ વધારે છે. રાઈટ. તો હું તો મારા બધા પેશન્ટને કહું છું કે 4 વીક્સ ઇઝ ધ ટાઈમ, ટિલ ધ ટાઈમ યુ વિલ બી એબલ ટુ તમે તમારા કામ પર નોર્મલી જઈ શકશો. બરાબર. સર, ઘણી બધી લોકોને માન્યતાઓ છે સર્જરીને લઈને, રાઈટ? ઘણા બધા લોકોને એવું થાય છે કે ડૉક્ટર, તમે ત્યાં પહોંચો, તમને ની પેઇન હોય એટલે સૌથી પહેલાં સર્જરીનું જ કહે, અરે એ લોકોનો ફાયદો છે એમાં, એટલે લોકો સર્જરી માટે પુશ કર્યા કરે, રાઈટ? અને લોકો ઓપિનિયન્સ પર ઓપિનિયન્સ લેતા હોય. મોટાભાગે ડૉક્ટર સાઈડથી એવો ઓપિનિયન આવતો હોય કે સર્જરી કરાવી લેવી જોઈએ, અને બીજા બધા ઓપિનિયન્સ એવા આપતા હોય કે સર્જરી ન કરાવી જોઈએ, તો ડૉક્ટરને એનો ફાયદો હોય એટલે સર્જરી કરાવે છે. હવે આમાં ઘણીવાર પેશન્ટ ક્યારેક પોતાનું હિત ગુમાવે છે. હવે સર્જરીનું એઝ લોંગ એઝ આઈ નો કે કદાચ તમને બીજી વાર પણ સર્જરી કરવાની જરૂર પડે ઇન ધ લોંગ રન, ફ્યુચરમાં. હવે તમને 60 વર્ષની ઉંમરે પેઇન શરૂ થયું છે, જો તમે 70-75 સુધી સર્જરી નથી કરતા તો બીજી સર્જરી કરવાનો તમે ચાન્સ તમારો ઓછો કરો છો. અને જો તમે જીવી ગયા 85-90 યર્સ સુધી તો તમે પાછળથી પછી નહીં ચાલી શકો. તો ઇટ્સ બેટર કે તમે થોડી અર્લી સર્જરી કરાવી લો. આવું મારું માનવું છે, આવા મારા વિચારો છે. ઘણા બધા લોકો એવું કહે છે કે સર્જરી કરાવી જ ન જોઈએ, ભગવાને આપેલી ઢાંકણીઓ શું કામ ચેન્જ કરવી? તો તમારું શું કહેવું છે, ક્યારે સર્જરીનો ડિસિઝન લઈ લેવો જોઈએ? જે સ્ટેજીસ ઓફ આર્થરાઇટિસ હોય છે ને, સ્ટેજ 1, 2, 3, 4 એવી રીતે સ્ટેજ હોય છે. 3 સુધી તો સર્જરીની જરૂર હોતી જ નથી. હા, એના ની સ્કોર બી આવે છે, ઓક્સફર્ડ ની સ્કોર, ની સોસાયટી સ્કોર, જે અમે લોકો મેજર કરતા હોઈએ છીએ, એની બી એક કટ ઓફ લિમિટ હોય છે. એ કટ ઓફ લિમિટથી ઉપર હોય તો જ અમે સર્જરી એડવાઇસ કરીએ. હવે સર્જરી બી ક્યારે બી એક્સરે પર નથી થતી કે એક્સરે પર ઘસારો દેખાઈ ગયો એટલે આપણે સર્જરી એડવાઇસ કરી દીધી. ઇટ્સ પ્યોરલી પેશન્ટ ડિપેન્ડન્ટ. હવે પેશન્ટને એક્સરે છે અને નીમાં પેન છે, બંને મેચિંગ છે. ની પેન બી કેવું કે જ્યારે ની પેન એવું થાય કે એમની રોજની લાઈફમાં એ ની પેન ઇરિટેટ કરવા માંડે, કે બિસ્તરથી ઉઠીને બાથરૂમ સુધી જવામાં બી તકલીફ પડવા માંડે. દેટ ઇઝ ધ પોઈન્ટ વેર ધ પેશન્ટ સર્જરી માટે જવું જોઈએ. બરાબર. અચ્છા, હવે શું કહેવાય કે પેશન્ટોને અમે ક્યારેય બી સર્જરી એવું નથી કહેતા તમે કરાવી લો. પેશન્ટ હેઝ ટુ આસ્ક અસ ફોર ધ સર્જરી કે ભાઈ હવે પેન મારે એટલું બધું ડિટેરિયોરેટ થઈ ગયું છે કે ખરાબ થઈ ગયું છે, હવે મારાથી રોજની લાઈફ ઇઝ નોટ અ વેરી હેપી લાઈફ, ઇઝ અ પેનફુલ લાઈફ, એટલે આઈ વોન્ટ ટુ ગો ફોર સર્જરી.
હવે બીજું જે તમે કીધું કે આપણે જેટલું વધારે ખેંચીએ એટલું આપણા માટે સારું છે. હવે એક સ્ટેજ એવું આવે કે આર્થરાઇટિસની જે એક્સરે પર બી દેખાય છે અને પેશન્ટને બી દેખાય છે કે આને પેઇન છે અને તમે સર્જરી કરાવી લો. આપણે સપોઝ એટલે ગણીએ કે 60 યર્સની એ લાઈફ છે. હવે 60 યર્સમાં જે પેશન્ટ અમારી પાસે આવે છે એમને 100માંથી 70 પેશન્ટને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટની નાની મોટી તકલીફ હોય, 30%ને કંઈ ન હોય પર 7. હવે એ એવું વિચારે કે હું 2-4 વર્ષ ખેંચી લઉં તો ઇટ્સ ગુડ. ની રિપ્લેસમેન્ટ ક્યારેય બી એવી ઇમરજન્સી સર્જરી નથી કે કરાવી જ દેવી પડે એવું જરૂર જ નથી. બરાબર. ખાલી પેન જ થશે. હાર્ટ જેવું નથી કે હાર્ટમાં તમે કોઈ વસ્તુ ડાયગ્નોઝ કરીને હવે તમે સર્જરી ના કરાવી તો તમારું લાઈફ રિસ્ક પર છે. લાઈફ રિસ્ક પર તો ક્યારે થવાનો જ નથી. બટ એ લોકો શું લૂઝ કરી રહ્યા છે? ધ એક્ટિવ પાર્ટ ઓફ ધેર લાઈફ, ધ એક્ટિવ ઇયર્સ ઓફ ધેર લાઈફ. હવે 60થી 65 સુધી તમે સર્જરી ના કરાવી તો 5 વર્ષ તો પેનમાં રહ્યા. પછી લોકો શું કહેશે કે મેરેજમાં ગયા તો હું તો અહીંયા બેઠી છું, તમે લોકો બધા મને મળવા આવો, મારે ક્યાંય ઊભા થઈને જવું નથી. છોકરાઓ કહે કે ચલો આપણે ક્યાંક ફરવા જઈએ, મોલમાં જઈએ. ના, મને દુખાવો થાય છે. તો એ લાઈફનો એ મિસ કરે છે. વત્તા જે 60થી લઈને 65 સુધી બોડી રીજનરેટ નથી થવાનું, ડિજનરેટ જ થવાનું છે. હાર્ટ થોડુંક ડિટેરિયોરેટ થવાનું છે, લંગ થોડું થવાનું છે. તો હવે જે પ્રમાણના જોઈન્ટ આવ્યા છે, જે મેં તમને કીધું કે 30 યર્સની લાઈફ સ્પેનના જોઈન્ટ આવ્યા છે, જે એકવાર આપણે 60 સર્જરી કરીએ તો બીજી વાર સર્જરી નહીં કરાવવી પડે. તો વાય તમારા જિંદગીના જે સારા વર્ષો છે એ શાના માટે ગુમાવો છો? હા, અને પોતાની લાઈફ ખરાબ કરો છો. એક્ટિવિટી ઓછી થાય, હાર્ટ પર એટલું લોડ વધારે પડે. એના કરતાં તમે જ ડિસાઈડ કરો, તમને આ નથી મજા આવતી, રોજની લાઈફ ઇઝ નોટ એન્જોઈંગ, યુ કેન ગો. હવે તો 30 મિનિટની સર્જરી છે, વેરી સાયન્ટિફિક, રોબોટિક્સ બી આવી ગયું છે હવે સર્જરીમાં. ધ જોઈન્ટ્સ વિચ આઈ હેવ ડન ઇન 2001-2002 એ હજી બી સારી રીતે ચાલી રહ્યા છે. જ્યારે કે ત્યારે જોઈન્ટની ક્વોલિટી ને હવે જોઈન્ટની ક્વોલિટીમાં ઘણું બધું ફેર પડી ગયું છે. રાઈટ. ક્યારે એવું થઈ શકે કે સર્જરી પછી વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે, કે વ્યક્તિની ચાલવાની કેપેસિટી ઉલટાની ખરાબ થાય, એવી કોઈ પોસિબિલિટી ખરી કે કોઈ સાઇડ ઇફેક્ટ કે સર્જરી, પોસિબિલિટી ઓફ સર્જરી ગોઈંગ રોંગ, એવું કંઈ થઈ શકે? કોઈ બી આપણે સર્જરી કરીએ તો એનું કોમ્પ્લિકેશન રેટ હોય છે. જે ડૉક્ટર રાનાવત હતા, જેમને આપણા મિસ્ટર વાજપેયીની પ્રાઇમ મિનિસ્ટરની સર્જરી કરી હતી, એમનું બી એક લેખ છે, પેપર છે કે 10% ઓફ ની રિપ્લેસમેન્ટ્સ આર નોટ હેપી વિથ ધેર સર્જરી. 10%, 100માંથી 10. હવે એ જે 10 જણા છે ને, એ 10 જણા એવા છે કે જેમને એટલું બધું ખેંચ્યું છે સર્જરી કરાવતા પહેલાં. આપણી પાસે જ્યારે આવે તો એટલા બધા પગ વાંકા ને એટલું બધું પેન હોય તો એમને રિકવરી વાર જ લાગવાની છે. અને એક્સરસાઇઝ પણ લાગે, એમાં ફિઝિયોથેરાપી કરવું પડે, પણ લાગે. પણ એમને મનમાં અપેક્ષા એવી હોય કે ના, મારે બાજુવાળાને જેવી રીતે સારું થઈ ગયું હતું ને 60 વર્ષે, એવી રીતે મને બી સારું થઈ જવું જોઈએ. રાઈટ. મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ ધ એક્સપેક્ટેશન વિચ લીડ્સ ટુ dissatisfaction after the surgery. Not the surgery going wrong. Not the surgery going wrong in proper hands. બરાબરથી સર્જરી બહુ જ મેથેમેટિકલ સર્જરી છે ની રિપ્લેસમેન્ટ. હા, હિપ રિપ્લેસમેન્ટ થોડી ડિફિકલ્ટ સર્જરી છે, ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ એક્સપર્ટીઝ. બટ ની રિપ્લેસમેન્ટમાં જો સારી રીતે સારી જગ્યાએ કરાઈ હોય તો યુઝ્યુઅલી તકલીફ પડતી નથી. બરાબર. હિપ રિપ્લેસમેન્ટ શું હોય એ પણ થોડું સમજાવો. એ સર્જરી કેવી હોય, શું રિપ્લેસ થાય બોડીમાં, અને ક્યારે કરાવવી પડે, કોણ કરાવે, અને એ સર્જરીના ન્યુઆન્સીસ કે વોટ કેન ગો રોંગ, વોટ કેન ગો રાઇટ, એ રિપ્લેસ થયા પછી શું ફાયદો થાય, એ બધું થોડું સમજાવો. જેવી રીતે ની રિપ્લેસમેન્ટમાં આપણે ઢાંકણી બદલીએ, ઉપર અને નીચેનું હાડકું, એવી રીતે આપણું જે હિપ જોઈન્ટ હોય એ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય. નીચે બોલ હોય ને ઉપર સોકેટ હોય. એટલે હિપમાં જ્યારે બી આર્થરાઇટિસ થાય તો ની જેવો હિપમાં બી પેઇન ચાલુ થાય. બરાબર. એટલે હિપમાં આપણે જે બદલીએ એ ઉપરની સોકેટ અને નીચેનું બોલ બંને બદલીએ. એટલે વચ્ચેનું જે આર્થરાઇટિસનો ભાગ હોય એ નીકળી જાય, મુવમેન્ટ વધે અને પેઇન જતું રહે. આપણે જે ગુજરાતીમાં થાપાનું ઓપરેશન કહીએ આ જ? હા, ગોળાનું ઓપરેશન. ગોળાનું ઓપરેશન કહીએ. બરાબર. ઓકે. હવે હિપમાં હિપ રિપ્લેસમેન્ટ શોધાયું હતું ની પહેલા. 1970થી આપણે હિપ રિપ્લેસમેન્ટ કરી રહ્યા છીએ. અને હવે તો હિપ એટલા બધા સારા આવે છે કે જેની આયુષ્ય 35-40 યર્સની હોય છે. બટ હિપ રિપ્લેસમેન્ટનો જે પર્સન્ટેજ છે, ની જો આપણે 100 કરતા હોઈએ તો હિપ ઇન્ડિયામાં આપણે 20 કરીએ. ઇટ્સ 1/5
ઓફ ની રિપ્લેસમેન્ટ. બરાબર. એટલે ની રિપ્લેસમેન્ટ એટલું બધું વોગમાં છે કારણ કે ની રિપ્લેસમેન્ટ ઘરે ઘરે થઈ ગયું છે એટલે Right. લોકોને વધારે ખબર છે. રાઈટ. બટ હિપ રિપ્લેસમેન્ટ બી જ્યારે હિપમાં આર્થરાઇટિસ થાય, પેઇનફુલ થાય હિપ, કારણ કે હિપની જે મુવમેન્ટ છે ને ની કરતાં બહુ વધારે છે. 180 ડિગ્રીની મુવમેન્ટ હિપમાં છે. એટલે જ્યારે એમાં આર્થરાઇટિસ થાય તો એ બહુ ડેબિલિટેટિંગ હોય. ચાલવામાં પ્રોબ્લેમ થાય, સીડી ચડવા ઉતરવામાં પ્રોબ્લેમ થાય, પલાઠી વાળવામાં, ગાડીમાં અંદર બેસવામાં પ્રોબ્લેમ થાય. તો હિપ રિપ્લેસમેન્ટ ઇઝ બેઝિકલી ધ સર્જરી ઓફ ધ 21st સેન્ચુરી. કારણ કે એમાં હિપ પછી ફિઝિયોથેરાપીની જરૂર જ નથી પડતી. ઇટ્સ નોટ રિક્વાયર્ડ. અને હિપ જોઈન્ટ એટલા બધા સારા આવે છે, જો એ સર્જરી પરફેક્ટલી કરી હોય તો પછી હિપ વિલ લાસ્ટ અ લાઈફ ટાઈમ. ઓકે. ક્યારે કોઈ એક્સિડન્ટ પછી ની કે હિપ રિપ્લેસ કરવાનું આવે એવું કોઈ બની શકે? થાય ને. એકદમ જ ફ્રેક્ચર થયું હોય તો હિપ રિપ્લેસમેન્ટ ઇઝ ધ ઓપ્શન. ઘણી વાર કોઈ બુઝુર્ગ પડી જતા હોય ત્યારે આ લગભગ થતું હોય છે. ગોળાનું ફ્રેક્ચર થાય Right. અને સ્પેશિયલી ઇન યંગર એજ થાય તો અચ્છા. એમાં આપણે હિપ રિપ્લેસ કરતા હોઈએ કારણ કે આપણને ખબર છે કે હિપની આયુષ્ય વધારે લાંબી છે. ચાલવાની છે. બરાબર. જ્યારે કે એજ ફ્રેક્ચર જો 65-70 યરે થાય તો આપણે ખાલી ગોળો જ બદલીએ, કપને ના બદલીએ, જેને આપણે બાયપોલર કે ટ્રાયપોલર પ્રોસ્થેસિસ કહીએ છીએ. બરાબર. તો એ પછી 15-20 યર્સની એની લાઈફ સ્પેન હોય છે તો એ ચાલી જાય. બરાબર. નીમાં ડાયરેક્ટલી ઇન્જરી પછી રિપ્લેસમેન્ટ એકદમ જ નથી કરાતું કારણ કે બોન સ્ટોક થોડું હીલ થાય એના પછી આપણે એને ની રિપ્લેસમેન્ટનો ઓપ્શન આપી શકીએ છીએ. બરાબર. ડૉક્ટર, સ્ત્રીઓને ની પેઇન કેમ વધારે થાય? કેમ ની રિપ્લેસમેન્ટનો રેશિયો સ્ત્રીઓમાં વધારે છે, પુરુષોમાં ઓછો છે? ફિમેલ અને મેલનું જે રેશિયો છે ને એ 70:30, 7:3નો રેશિયો છે. બેઝિકલી ફિમેલનું જેનેટિક જે મેકઅપ હોય એ જ એમને પ્રોન કરે ની આર્થરાઇટિસ માટે. હવે તો કામનું પેટર્ન ચેન્જ થયું, પણ પહેલાં જે આપણા નાની અને દાદી હતા આખો દિવસ કિચનમાં, એમનું કિચન નીચે હતું. Right. કપડાં ધોવા માટે નીચે બેસે, પલાઠી વાળે, સીડી ચડ ઉતર કરે કપડાં ધોવા માટે, પાણી ભરવા જવાનું હોય બહાર. જવાનું હોય બહાર. તો એ બધું એમને પ્રોન કરતું હતું કે એમને ની આર્થરાઇટિસ થાય. બરાબર. બટ બેઝિકલી એ જેનેટિક મેકઅપ જ છે વર્લ્ડ ઓવર કે 7:3નો રેશિયો છે મેલ અને ફિમેલમાં, ફિમેલ અને મેલમાં આર્થરાઇટિસનો, ની આર્થરાઇટિસનો. કેમ ભગવાને આવો અન્યાય કર્યો છે સ્ત્રીઓ સાથે? એમની સાથે ઘણા બધા ન્યાય બી કર્યા છે કે ઇસ્ટ્રોજન પ્રોડક્શન જે એમનું હોય એના કારણે એમની હાર્ટની તકલીફો 50-55 યર્સ સુધી થતી જ નથી. અચ્છા. હા, દેટ ઇઝ એમને એ ફાયદો છે. મધરહુડનો ફાયદો તો છે જ છે જે એમને છે. ખાલી એક ની જોઈન્ટ એવો છે કે જે એમના અગેન્સ્ટમાં વર્ક કરે છે. મધરહુડના યુઝ્યુઅલી લોકો ગેરફાયદાની વાત વધારે કરતા હોય કે મધરહુડ કે બાળકને જન્મ આપ્યા પછી સ્ત્રીઓને કઈ તકલીફો આવી શકે, સ્પેશિયલી ની પેન ને બધું ત્યાર પછી શરૂ થતું હોય, આર્થરાઇટિસ થવાની સંભાવના ત્યાર પછી વધી જાય, કોઈ એક સ્પેશિયલ ટાઈપનો એક આર્થરાઇટિસ કે જે ડિલિવરી પછી લોકોને થતું, એની વાતો વધારે થતી હોય છે, ફાયદાઓની વાતો ઓછી થતી હોય. આપણે બંનેની વાતો કરીએ. હા, ગેરફાયદા ઓછા છે, ડેફિનેટલી છે, કારણ કે મધર એક લાઈફને વર્લ્ડમાં લાવે છે તો એનો થોડો ટોલ તો બોડી પર આવે જ. બટ એને જો આપણે સારી રીતે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી વાઇટામિન્સ ને બધું લઈએ તો યુઝ્યુઅલી એટલી બધી ઇફેક્ટ નથી પડતી. પ્લસ જે તમે કીધું કે એના પછી પોસ્ટ પ્રેગ્નન્સી હિપનો એ વાસ્ક્યુલર નેક્રોસિસ કે પોસ્ટ પ્રેગ્નન્સી ઇઝ વન ઓફ ધ કોઝિસ કે જેમાં ગોળાનો આર્થરાઇટિસ થઈ શકે. રાઈટ. તો એ એક છે. બીજું ઓસ્ટિયોપોરોસિસ છે કે એ લોકોને કેલ્શિયમ ઓછું થઈ જાય એન્ડ જેના લીધે હિપ અને સ્પાઇન પેઇન શરૂ થાય. બટ હવેના જે ગાયનેકોલોજીસ્ટ છે એ લોકો ડ્યુરિંગ ધ ટેન્યોર એમને સારી રીતે ફૂડ હેબિટ્સ ને સપ્લિમેન્ટ્સ આપે છે, જેનાથી યુઝ્યુઅલી આ વસ્તુ હવે બહુ જ ઓછી જોવામાં આવે છે. બટ એ બી આપણે એમને સપ્લિમેન્ટ આપીએ, પ્રોપર એક્સરસાઇઝ કરાવીએ તો એ બી કંટ્રોલમાં આવી જતી હોય છે. અચ્છા. ઓકે. ઓસ્ટિયોપોરોસિસ જે તમે કીધું એ મોસ્ટલી સ્ત્રીઓને જ થાય? મોસ્ટલી મેલ્સમાં બી થાય, મેલ્સમાં પણ થાય? મેલ્સમાં બી થાય. હા, અચ્છા. ઓકે. સ્ત્રીઓમાં વધારે એટલા માટે, અને સ્પેશિયલી પોસ્ટ મિનોપોઝલ જે આપણે ઓસ્ટિયોપોરોસિસ કહીએ છીએ એ ફિમેલ્સમાં એટલા માટે કે ઇસ્ટ્રોજન જે પ્રોડક્શન છે એ ઘટે અને તરત જ વેરી ફાસ્ટ કેલ્શિયમ લેવલ બોન્સમાં ઘટવાના શરૂ થાય. બરાબર. તો એના માટે જે તમે કીધું કે તમે 34 યર્સના છો, તો ધ કેલ્શિયમ લેવલ્સ વિચ ધ ફિમેલ્સ હેવ એટ 35 વિલ પ્રોજેક્ટ કે એમને કેવું ઓસ્ટિયોપોરોસિસ થશે 60 પછી. બરાબર.
તો ફરીથી એ જ વસ્તુ રિવર્ટ થઈ ગઈ. રેગ્યુલર એક્સરસાઇઝ વેન દે આર યંગ, ગુડ ફૂડ, કેલ્શિયમ રિચ ડાયટ, એટલે એ ત્યારે જો વ્યવસ્થિત હોય તો પાછળથી એમને એ તકલીફ નથી થવાની. બરાબર. અગેન એક્સરસાઇઝ પ્લેઝ અ મેજર રોલ. ઇવન 50 પછી બી રેગ્યુલર એક્સરસાઇઝ, ઇવન અ સિમ્પલ વોક, સ્વિમિંગ, સાયકલિંગ, જે બોડીના મસલ્સને બધાને યુઝ કરે એ ઓસ્ટિયોપોરોસિસના લેવલને ઘણું બધું પ્રિવેન્ટ કરી નાખે છે. અચ્છા ડૉક્ટર, આપણે ઘણી વાર એવું સાંભળતા હોય કે બહુ વધારે ચાલવાથી તમારા ઘૂંટણ ઘસાઈ જાય, એ સત્ય છે? ચાલવાથી ના ઘસાય. ના ઘસાય ને? ગમે તેટલું ચાલો ના ઘસાય. ગમે તેટલું ચાલો ના ઘસાય. એ ખાલી ડિજનરેશનને કારણે, જે એજિંગને કારણે જે થાય, એજિંગના કારણે. વત્તા જે લોકો ટ્રેડમિલ પર ચાલતા હોય એમને હું એવી સલાહ આપીશ કે તમે ઇન્ક્લાઇન પર ના ચાલો. ઇન્ક્લાઇન પર જ્યારે ચાલો તો જે એનો લોડ છે, આપણે થોડું આગળ વળીને ચાલવું પડે ઇન્ક્લાઇન પર. એના કરતાં તમે રૂટીન સ્ટ્રેટ વોક પર ચાલો તો દેટ ઇઝ ધ બેસ્ટ. વત્તા તમે જે સરફેસ પર ચાલી રહ્યા છો એ સરફેસ હાર્ડ હોય એના કરતાં તમે શું કહેવાય કે કોઈ ગ્રાઉન્ડમાં ચાલો કાં તો કોઈ વોકિંગ ટ્રેક પર ચાલો, દેટ ઇઝ મોર બેનિફિશિયલ. બરાબર. ઓકે, થોડું પ્રિડિક્ટેબલ વોક હોય તો વધારે સારું. વધારે સારું. હા, અન્ડરસ્ટુડ. ઓકે ડૉક્ટર, આપણે અહીંયા છે ને લોકો પ્રિવેન્ટિવ હેલ્થ કેરને એટલું બધું મહત્ત્વ આપતા નથી. પ્રિવેન્ટિવ હેલ્થ કેર કે બીમારી થાય એની પહેલાંની જે કાળજી, કે હરેક ઉંમરે હરેક વ્યક્તિએ અમુક કાળજીઓ જે પોતાના શરીરની, પોતાની જાતની લેવી જોઈએ, એ ઇન્ડિયામાં થોડી લોકો ઓછી લે છે. યુઝ્યુઅલી તકલીફ થયા પછી ડૉક્ટર પાસે જાય ત્યાર પછી પણ માંડ કાળજી લે છે. તો ફિઝિયોથેરાપી લોકો બધા નથી કરતા. તો એક મારી ઉંમરની વ્યક્તિ છે, રાઈટ, કે અર્લી 30s છે, એને કયા વિટામિન્સ લેવા જોઈએ, કયા સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ, ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આગળ જઈને એની મૂવમેન્ટ છે એ નોર્મલ હોય અને શરીરમાં દુખાવાઓ ન થાય, બેઝિકલી જે મૂવમેન્ટ છે એ યથાવત રહે? તો પ્રિવેન્શન ઓલવેઝ ઇઝ બેટર દેન ક્યોર. એ તો 100%ની વાત છે. હવે આપે જે કીધું કે પેશન્ટોને પેઇન થાય એના પછી જ આપણી પાસે આવે, હવે પણ 20% લોકો એવા છે કે જે ફર્સ્ટ પેઇન પર આપણી પાસે આવી જતા હોય છે. ઓકે, તો યંગર પીપલ માટે હું એવું કહીશ કે ઇયરલી વન્સ અ યર બોડી ચેકઅપ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અપ ટિલ ધ એજ ઓફ 50 તમે એવરી યર, હવે તો લોકોને ઓફિસમાંથી ચેકઅપ થતા હોય છે એટલે ઓલમોસ્ટ બધાને થઈ જાય. જેને ના થતા હોય ને પોતાના બિઝનેસમાં હોય તો વન્સ અ યર ચેકઅપ કરાવી લો, જેનાથી આપણને આપણા જે નોર્મલ વેલ્યુઝ છે એ ખબર પડે. વાઇટામિન ડેફિશિયન્સી હોય તો ફૂડ ઇન્ટેકમાં જ એ ઉંમરે ઓલમોસ્ટ સપ્લિમેન્ટ આપણને મળી રહે, આપણને કોઈ બહારની દવાઓ લેવાની જરૂર પડે નહીં. બરાબર. 50 યર્સ પછી એ બોડી ચેકઅપ 6 મંથલી થઈ જવું જોઈએ, જેનાથી આપણને ખબર પડે કે હા કઈ બી ડેવિએટ થતું હોય, શુગર લેવલ, યુરિક એસિડ લેવલ આપણને હોય તો એને તરત જ આપણે કંટ્રોલમાં લઈ આવીએ. તો પછી આજે જોઈન્ટ પેન્સ થાય છે, વાઇટામિન ડી ડેફિશિયન્સી થાય છે કે B12 ડેફિશિયન્સી થાય છે, એ બધું ના થાય આપણને. ઓકે, હાડકાની હેલ્થ માટે કયા વિટામિન્સ અને મિનરલ્સ ઇમ્પોર્ટન્ટ છે અને ક્યાંથી મળે? હાડકાના માટે આપણે મેઇન તો કેલ્શિયમ છે, સેકન્ડ આવે મેગ્નેશિયમ અને વાઇટામિન D3. આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોન હેલ્થ માટે. અને એના માટે જે આપણને ખોરાકમાં મળી રહે એ મેં જેમ તમને કીધું કે મિલ્ક કર્ડ, દૂધ, દહીં, છાશ, કેળા, પપૈયા, ઓરેન્જ, સોયાબીન ઓલ્સો ઇઝ અ વેરી ગુડ કેલ્શિયમ સપ્લિમેન્ટ, બ્રોકોલી. અને જો આપણે સવારે મોર્નિંગ વોક કરવાનો ટાઈમ મળતું હોય તો સનલાઇટ, વેરી રિચ સોર્સ ઓફ વાઇટામિન ડી, વિચ એ આપણા સ્કિનમાં જ બનાવી આપે. પણ ચાલતી વખતે સનલાઇટ જો કપડા ઉપર પડશે તો એ વાઇટામિન ડી નથી બનાવવાની, જે બોડીના બેર પાર્ટ છે એના ઉપર બનાવવાની છે. જો તો વેધર આપણ કન્ડ્યુસિવ હોય તો આપણે વિધાઉટ સ્લીવ્સ શર્ટ પહેરીને જઈએ, શોર્ટ્સ પહેરીને જઈએ, જ્યાં જ્યાં સનલાઇટ લાગશે ત્યાં જ વિટામિન ડી મેન્યુફેક્ચર થશે, પ્રોડક્શન થશે. હા, કપડા ઉપર નહીં થઈ જાય. ધેટ્સ ધી ઓન્લી સોર્સ. દેટ્સ ધ નેચરલ સોર્સ. નેચરલ સોર્સ. બરાબર. સપ્લિમેન્ટ તો આપણે લઈ જ શકીએ. ફૂડમાંથી ન મળે સર વિટામિન? ફૂડમાંથી આ બધા જે કીધા ને એમાંથી કેલ્શિયમ, વાઇટામિન ડી બંને મળે. બંને. ઓકે. બરાબર. ઓલરાઈટ, વેરી ઇન્ટરેસ્ટિંગ. વાઇટામિન B12 આપણને નોનવેજ સોર્સથી મળે છે, જે ગુજરાતમાં તો ઓલમોસ્ટ 80% લોકો નથી ખાતા. અને વિથ ધ એડવેન્ટ ઓફ RO વોટર એ હજી ડિક્રીઝ થઈ ગયું છે. કેવી રીતે?
કારણ કે એ જે એ લોકો એમાંથી જ્યારે TDS કાઢે તો એમાંથી જે વિટામિન B12ની સપ્લિમેન્ટ છે એ બી એની સાથે બહાર નીકળી જાય. પણ પાણીમાં નેચરલી વિટામિન B12 હોય. પાણીમાં નેચરલી વિટામિન B12 મળતું હોય છે. ઓહ, આઈ ડિડન્ટ નો ધીસ. યસ આ ખબર નથી. યસ, બટ દેટ ઇઝ ઓલ્સો ગોન. કારણ કે આપણે TDS વાળું વોટર પીએ તો એમાં બીજી બધી તકલીફો ચાલુ થાય, Right. પેટની ચાલુ થાય, કે એટલે બધા આરો વોટર જ પીતા હોય છે. તો B12 જો વેજીટેરિયનમાં લેવું હોય તો કાં તો સપ્લિમેન્ટ લેવા પડે તમારે, એના નેચરલ સોર્सेस નથી, કાં તો પછી તમે વન્સ અ યર ઇન્જેક્શન લઈ લો. પણ એ હેલ્ધી ઇન્જેક્શન નામ સાંભળીને જરાક ડર લાગે કે આપણે શું કરી રહ્યા છીએ એમ. હા, તો આપણે ગોળીમાં બી લઈ શકીએ. વી કેન ટેક અ ટેબ્લેટ ઓલ્સો. Right, right. અનલેસ કે એટલું બધું ડિક્રીઝ થઈ ગયું છે કે ભાઈ ટેબ્લેટથી વધતા બહુ બધી વાર લાગે, ત્યારે આપણે ઇન્જેક્શન લઈ ઇન્જેક્ટ શકીએ. કરવું પડે. ઓલરાઇટ, વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇન્ટરેસ્ટિંગ. સર, આપણે રોબોટિક ની રિપ્લેસમેન્ટ આ ટર્મ સાંભળતા હોઈએ અને હવે તો બહુ વ્યાપક થઈ ગયું છે રોબોટિક ની રિપ્લેસમેન્ટ. તો એ શું હોય? મતલબ એક રોબોટ સર્જરી કરે છે પગમાં, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હેલ્પ લેવામાં આવે છે, કે એવું કોઈ યંત્ર છે કે જે ડૉક્ટર સાથે અસિસ્ટ કરે છે? શું હોય? ખૂબ સરસ ક્વેશ્ચન છે. કારણ કે પેશન્ટોને અમે સમજાવીએ કે ભાઈ તમારી રોબોટિક સર્જરી કરવાની છે, તો સૌથી પહેલો તો એમનું ના મારે રોબોટિક સર્જરી કરાવી નથી. તો આપણે એમને કહેવું પડે કે ભાઈ રોબોટ સર્જરી નથી કરવાનું, સર્જરી તો હું જ કરવાનો છું. રોબોટ આપણને સર્જરીમાં મદદ કરે. બરાબર. હવે જેમ મેં પહેલાં કીધું કે ની રિપ્લેસમેન્ટ બહુ જ મેથેમેટિકલ સર્જરી છે. જેટલા મિલીમીટર 18 મિલીમીટરની બોન આપણે કાઢીએ એટલું જ બોન મેટલ અને પ્લાસ્ટિકથી રિપ્લેસ થાય. તો અમદાવાદમાં અપ્રોક્સિમેટલી 1000 ઓર્થોપેડિક સર્જન હશે અને રોબોટ છે 10 કે 12. બસ, ધેટ્સ ઇટ. એટલા જ છે. ઓહ. બટ એ લોકો કોઈ સર્જરી રોંગ કરતા હોય એવું નથી. એ લોકો બી બહુ જ મેથેમેટિકલ, કારણ કે એના જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે સારા આવે. પણ શું થાય કે 100માંથી 5 સર્જરી એવી થાય જે આપણા જે ક્રાઇટેરિયા હોય એનાથી ડેવિએટ થઈ જાય. જેમ 18 મિલીમીટરની સર્જરી છે, 2 મિલીમીટરનું ડેવિએશન ઇઝ 15%, 15%. સો રોબોટ શું કરે આપણને? રોબોટ ઇઝ જસ્ટ લાઇક અ કોમ્પ્યુટર વિથ ઇન્ફ્રારેડ કેમેરાસ એન્ડ ઇટ હેઝ અ રોબોટિક આર્મ. સર્જરી તો હું જ કરું, પણ રોબોટ આપણને સર્જરીમાં પ્લાનિંગમાં મદદ કરે અને એના એક્ઝિક્યુશનમાં મદદ કરે. તો જે 100 સર્જરી હું મેન્યુઅલી કરું તો એમાંથી 95 પરફેક્ટ થાય. આમાં 100માંથી 100 એકદમ પરફેક્ટ થાય. અચ્છા. જે એલાઇનમેન્ટ આપણે વિચાર્યું હોય પેશન્ટ માટે, એ એલાઇનમેન્ટ ઉપરથી નીચે સુધી એઝ પર અવર પ્લાનિંગ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધ રોબોટ એકદમ પરફેક્ટ થાય. તો જો એલાઇનમેન્ટ પરફેક્ટ થયું હોય તો પાછળથી જે રિઝલ્ટ હોય, મુવમેન્ટ હોય પેશન્ટની, જે પેશન્ટનું જોઈન્ટની આયુષ્ય હોય, એ બધી એની સાથે ઇન્ક્રીઝ થતી જાય. બરાબર. સો રોબોટ ઇઝ બેઝિકલી not artificial intelligence, it's a computer with cameras which helps us in doing the surgery perfectly. બરાબર. AI હોય તો AI પોતાને ઇમ્પ્રોવાઇઝ કરે. રોબોટ હજી સુધી એવા બન્યા નથી કે જે પોતાને ઇમ્પ્રોવાઇઝ કરી શકે, તો આપણે એને AI નથી કહેતા. રાઈટ. બટ they are definitely helpful in perfect planning and perfect alignment. Okay, so it's an instrument which helps you in precision. In precision, just like ફર્સ્ટ આપણે હાથથી કેલ્ક્યુલેટ કરતા હતા, બરાબર. પછી ધીરે ધીરે આપણે લખીને કેલ્ક્યુલેટ કરવાનું ચાલુ થયું, પછી કેલ્ક્યુલેટર આવ્યા, પછી એક્સેલ શીટ આવી. તો તમારી એમાં ક્યારેય બી મિસ્ટેક ના થાય. એક્સેલ પર તમે એકવાર પ્લાન મૂકી દીધો હોય Right, તો. right, તો એવી રીતે જ આ બી છે જે આપણને સર્જરીમાં મદદ કરે છે. ઓકે. ઓલરાઈટ. સર, આપણે ત્યાં લોકો ફિઝિયોથેરાપીને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા, સર્જરી થયા પછી પણ નથી આપતા, કારણ કે એમાં એક ડિસિપ્લિન માંગે. રાઈટ, કે એવરીડે તમારો એક સેશન હોય અને એક્સરસાઇઝ કરવી પડે. યુઝ્યુઅલી ઘણા બધા લોકોને એક્સરસાઇઝ કરવી પણ નથી ગમતી. પણ જો બહારના કન્ટ્રીમાં તમે જુઓ તો ફિઝિયોથેરાપી ઇઝ અ વેરી બૂમિંગ પ્રોફેશન, ઇઝ અ વે ઓફ લાઈફ. કે લોકો બહુ રેગ્યુલરાઇઝ, બહુ નોર્મલાઇઝ કરી દીધું છે ફિઝિયોથેરાપી ત્યાં. અને ફિઝિયોથેરાપિસ્ટ બહુ એક્સપેન્સિવ પણ હોય છે બહાર. રાઈટ, તો થોડું ફિઝિયોથેરાપીના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરીએ કે એનાથી કેટલો ફરક પડી શકે, કઈ રીતે? સૌથી પહેલાં તો હું સર્જરી જેમાં નથી કરી, જે નોર્મલ લોકો છે, યંગ લોકો છે, એમાં ફિઝિયોથેરાપીનો રોલની વાત કરીશ. કે ફિઝિયોથેરાપિસ્ટ ઓર
અ હેલ્થ સેન્ટર કે જેની અંદર એક્સરસાઇઝ શેડ્યુલ છે એમની પાસે. એ લોકો રોજની આપણને એક પાર્ટ ઓફ ધ બોડી લઈ લે કે ભાઈ આજે અપર બોડી કરવાની છે, આજે લોઅર બોડી કરવાની છે, આજે હેમસ્ટ્રિંગ, આજે ગ્લુટ્સ. તો શું થાય કે જે આપણે વાત કરી સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગની, તો એ બધા વીકલી એ એક્સરસાઇઝ બધી થઈ જાય. એટલે તમારું બોડી, તમારી બોન્સ, એ બધી એક્સરસાઇઝથી જે એમને ફાયદો થાય એ ધીરે ધીરે કરીને એનું ડીજનરેશન લેવલ ઓછું થઈ જાય. હવે ની રિપ્લેસમેન્ટ પછી હું જે વાત કરીશ કે જેમ પગ વાંકા થઈ જાય, આપણે સર્જરી કરીને બોન્સને કટ કરીને પગ તો સ્ટ્રેટ કરી દીધું, પણ મસલ આપણે કોઈ કટ કરતા નથી. હવે મસલ જે એંગલમાં યુઝ હતા કામ કરવા માટે, હવે સીધા થઈ ગયા, તો એમની સ્ટ્રેન્થ થોડી ડિક્રીઝ થાય. અચ્છા. તો જ્યાર સુધી આપણે એમની એ સ્ટ્રેન્થ પરફેક્ટલી ના લાવી દઈએ ત્યાર સુધી તમને એ રિઝલ્ટ ના મળે. ક્યાંક નાનું મોટું પેઇન થતું રહે, મૂવમેન્ટ પરફેક્ટ ના આવે, સીડી ચડવા ઉતરવામાં તકલીફ પડે. તો એટલે પોસ્ટ સર્જરી ઓલ્સો વચ્ચે એક ફેઝ આવ્યો હતો જેમાં નો ફિઝિયોથેરેપી ની કરીને બધાએ બહુ પ્રોમોટ કર્યું હતું, એન્ડ પીપલ વર વેરી હેપી કે કામ નહીં કરવું પડે, ચલો એનાથી સારું છે આપણે એ નહીં કરાવી લઈએ. બટ ફિઝિયોથેરેપી ઇઝ ઇમ્પોર્ટન્ટ જે મસલ વીક થઈ ગયા છે એને બિલ્ડઅપ કરવા માટે, જેનાથી તમારી રિકવરી સારી આવે અને જે જોઈન્ટ છે એ લોંગ ટાઈમ સુધી ચાલે. બરાબર. સર, આઈ બિલીવ મસલ ઇઝ ધી ઓનલી પાર્ટ વિચ કેન રીજનરેટ એટ એની ગિવન સ્ટેજ ઓફ યોર લાઈફ. કે તમે 60-70ની એજમાં પણ જો તમે એક્સરસાઇઝ કરો એન્ડ ઇફ યુ એડ ગુડ પ્રોટીન ટુ યોર બોડી, યોર મસલ્સ કેન બિલ્ડ, યોર મસલ્સ કેન ગેટ સ્ટ્રોંગ. મસલ્સ કેન ગેટ સ્ટ્રોંગ એટલે જે એના ફાઇબર્સ છે, જે રીતે વર્ક કરવા માટે બનેલા છે, એનાથી બી તમે એને ઓવરલોડ કરીને એને વધારે એના ઉપર ફોર્સ કરીને એને વધારે સ્ટ્રોંગ બનાવી શકો છો. રાઈટ. ઓકે. એવી કોઈ વાત હાડકાઓ વિશે જે ઘણા બધા લોકોને નથી ખબર, કે ની કે હિપ્સ કે બીજું કોઈ શરીરનું બોડી પાર્ટ કે જે લોકોને ન ખબર હોય પણ એની કાળજી લેવી જોઈએ, કે જે આપણે બહુ સામાન્યપણે કાઢી નાખતા હોઈએ? બોન્સ આર ધ સ્ટ્રોંગેસ્ટ. જે આપણું મેકઅપ છે એમાં સૌથી સ્ટ્રોંગ બોન છે, જે સ્કેલેટન પર આપણે ચાલીએ છીએ એ બોન્સથી જ બનેલું છે. બટ એના સિવાય બોડીના દરેક પાર્ટ ભગવાને એટલું બધું પરફેક્ટલી બેલેન્સ કરેલા છે કે કોઈને બી એ કોપી કરવું હોય ને તો એ પોસિબલ નથી. કારણ કે તમે એ લઈ લો કે આપણે કંઈ ખાઈએ છીએ તો એનું ગ્લુકોઝ બને તો ઇન્સ્યુલિન જે સિક્રેટ થાય એ ઇન્સ્યુલિનના સેલ્સ ખાલી 2 લાખ જ હોય છે બોડીમાં. 2 lakh સેલ્સ રાઇટ ફ્રોમ ધ બર્થ ટિલ ધ એન્ડ. અચ્છા. એટલું બધું સરસ રીતે કંટ્રોલ કરે કે જેમ ગ્લુકોઝ વધે તો ઇન્સ્યુલિન બી એ પ્રમાણે વધે, જેમ ગ્લુકોઝ ઘટે, જેમ તમારું યુઝ થયું તો ઇન્સ્યુલિન બી એ પ્રમાણે ઘટી જાય. એટલે બેલેન્સિંગ એક્ટ બહુ જ સારી રીતે ભગવાને દરેક વસ્તુમાં રાખેલું છે. એવી રીતે બોન્સમાં બી કેલ્શિયમનું એક લેવલ ઘટે, એના પછી ધીરે ધીરે જેમ બોડીમાં કેલ્શિયમ ઘટે તો એ બોન્સમાંથી લઈને બોડીમાં નાખે, કારણ કે હાર્ટ અને બધું એનાથી જ ચાલે છે. બટ everything is perfectly balanced unless we do something wrong and that balance deteriorates. પછી એને કંટ્રોલ કરવો બહુ જ મુશ્કેલ હોય છે. એટલે God has given us a beautiful body. રાઈટ. સર, ઘણી વાર આપણે કોઈ એથ્લીટ્સને જોઈએ તો ફોર એક્ઝામ્પલ જિમ્નાસ્ટ જે હોય એ લોકોને આપણે જોઈએ, આપણે એમ થાય કે યાર આ લોકોના તો હાડકાઓ ઘસાઈ જશે, આ લોકોને આગળ જઈને બહુ તકલીફ થતી હશે, કેટલો લોડ આપે છે બોડીને. ખરેખર એવું હોય છે કે એથ્લીટ્સના બોડી વધારે સ્ટ્રોંગ હોય? ના, સ્ટ્રોંગ નથી હોતા, સ્ટ્રોંગ બનાવે છે એ લોકો. રોજની પ્રેક્ટિસ કરીને એવરી ડે ધ સેમ પ્રેક્ટિસ અગેન એન્ડ અગેન મેક્સ યુ સ્ટ્રોંગર. એવી રીતે એ લોકો એટલા બધા ફ્લેક્સિબલ બનાવી દે રોજની એક્સરસાઇઝ કરીને. આપણે જો ક્રિકેટ રમવા જઈએ તો આપણે આખો દિવસ રમીએ તો એક વીક સુધી પણ આપણા ક્રિકેટર્સ રમે છે, એ લોકો દોડે બી છે સનલાઇટમાં, જ્યારે કે દે આર યુઝ ટુ લોટ ઓફ લક્ઝરીઝ, તો બી એ લોકો, બટ દેટ ઇઝ પ્યોરલી બેઝડ ઓન. પણ એ લોકોને કોઈ રિસ્ક ખરું? એ જે સ્પોર્ટ્સમાં એમનું શરીર જે હિસાબથી ઓવરયુઝ થતું હોય એના કારણે કોઈ હાડકાઓને રિસ્ક ખરું? ઇન્જરી ના થાય ત્યાર સુધી કોઈ નહીં. પણ ઇન્જરી માટે બી એ લોકો પોતાના મસલ્સ બિલ્ડ કરતા હોય છે કે કદાચ પડી ગયા તો આપણને ઇન્જરી થઈ તો ઇન્જરીની એટલી બધી ઇફેક્ટ નથી આવતી. બરાબર. ઇટ ડઝન્ટ કમ. તમે પડી જવાની વાત કીધી. જ્યારે આપણે નાના હોય ને પડીએ તો એટલી બધી ઇન્જરી નથી થતી, એટલો બધો દુખાવો નથી થતો, અને તમે ભૂલી પણ જાઓ થોડી વારમાં. જેવા તમે 40-50 યર્સની એજ ક્રોસ કરો, સામાન્ય પડવું પણ તમારા માટે બહુ મોટી વાત થઈ જાય છે, અને તરત તમારે ચેક કરવું પડે અને વિચારવું પડે કે શરીરનો કોઈ બોડી પાર્ટ તો ડેમેજ નથી થયો ને, ફ્રેક્ચર તો નથી થયું ને, ગોળામાં કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો ને. આવું કેમ? એક વર્ષ એક લેવલ પછી એક સામાન્ય ફોલ પણ બોડીને આટલું નુકસાન કેવી રીતે પહોંચાડે? બોડીનું જે રિજનરેટિંગ કેપેસિટી છે એ 35 યર સુધી, એના પછી એ ડિજનરેટ થાય, બોડી એક ફિક્સ સ્ટેટમાં આવી જાય. અને પછી
જો આપણે રેગ્યુલર એને પ્રોપર યુઝ ના કરતા હોઈએ મસલ્સ અને બોન્સને, તો પછી પડી જાઓ તો આપણને ઇન્જરી વધારે થવાની શક્યતા છે. હા, એવું નથી એકદમ ફિટ માણસ હોય ને જો એ રોંગ રીતે પડી જાય, કે એવો એક્સિડન્ટ થયો કે જેમાં એક્સ્ટ્રીમ લોડ આવ્યો, તો ત્યારે તો એને ફ્રેક્ચર થવાનું છે. પણ એ બધાની હિલિંગ કેપેસિટી બી હાયર સાઇડ પર હોય તો જલ્દી થઈ જાય. એટલે રેગ્યુલર યુઝ ઓફ ઓલ યોર બોડી પાર્ટ્સ, રેગ્યુલર એક્સરસાઇઝ, એન્ડ અગેન વી કમ બેક એક્સરસાઇઝ એન્ડ ગુડ ફૂડ. સો ઇન્જરી ચાન્સીસ લેસ હોય, અને જો ઇન્જરી થાય તો રિકવરી ફાસ્ટર આવે. ઓકે, સો ભાઈ લાસ્ટ ક્વેશ્ચન, ઊંઘનો કોઈ રોલ છે? વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કારણ કે જો તમારી સ્લીપ પરફેક્ટ 6 અવર્સની થઈ, તો બોડીને એ 6 કલાક રીજનરેટ થવા માટે મળી રહ્યા છે. જો એ ઊંઘ ડિસ્ટર્બ હોય તો તમારો આખો દિવસ અપસેટ જાય, બોડીને રીજનરેટ થવાનો ટાઈમ મળ્યું નથી, એટલે બોડી ઇઝ કન્ટિન્યુઅસલી વર્કિંગ ફોર 24 અવર્સ. ક્યાં ને ક્યાંક તો એ થાકશે. બરાબર. સમવેર ઇટ વિલ ગેટ હર્ટ, સમવેર ઇટ વિલ નોટ ગો, ઇટ વિલ ગો રોંગ સમવેર. ઓકે, ઓલરાઈટ. એક વસ્તુ જે હું કહીશ કે જેવી રીતે આપણે રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ, એવી રીતે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ બી વી આર ડુઈંગ સિન્સ લાસ્ટ 3 years. અચ્છા. તો રોબોટિક હિપમાં બી હિપ જોઈન્ટમાં જે કોમનેસ્ટ કોમ્પ્લિકેશન હોય એ હોય એક ગોળો જે નાખ્યો હોય એ ખસી જવું, ડિસ્લોકેશન. અને સેકન્ડ, જે પગની લેન્થ હોય એ હિપ રિપ્લેસમેન્ટમાં ચેન્જ થવાની શક્યતા હોય. નીમાં એ ના હોય, કારણ કે મેં તમને કીધું કે નીમાં 18 મિલીમીટર કાઢ્યું, 18 મિલીમીટર નાખ્યું, એટલે નીમાં લેગ લેન્થ ક્યારે ચેન્જ ના થાય. Oh, this is very exciting, very new for me. So હિપમાં લેન્થ ચેન્જ થવાની શક્યતા છે, વિચ ઇઝ ધ મેજર કોઝ ઓફ ડિસસેટિસ્ફેક્શન ઇન પેશન્ટ્સ. પેશન્ટને ફીલ થાય કે મારા પગની લેન્થ ઘટી 1 સેન્ટીમીટરથી વધારે ચેન્જ થાય, તમે એક પગમાં શૂ પહેરો ને એક પગમાં શૂ ના પહેરો, તો તમને ફીલ થાય કે યુ આર નોટ ઓકે. 1 સેન્ટીમીટર સુધી બોડી કોમ્પન્સેટ કરી લે. તો એ બે વસ્તુને રોબોટિક હિપ રિપ્લેસમેન્ટથી વી આર ટેકલિંગ. કે જે આપણે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ કરીએ છીએ એમાં પરફેક્ટ પોઝિશનિંગ વિથ અ રોબોટ થઈ શકે, અને એમાં લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી બી ના થાય. એનું કારણ શું? લેન્થ ઘટી શકવાનું કારણ શું ઘોડાને ચેન્જ કરવાથી? હિપ જે જોઈન્ટ હોય ને એ બહુ પાવરફુલ જોઈન્ટ છે, કારણ કે એની મૂવમેન્ટ બહુ વધારે છે, એટલે પુલ પુશ વધારે થઈ શકે. જો તમે થોડો મોટો જોઈન્ટ નાખી દીધો હોય તો એ એક્સેપ્ટ કરી લેશે, એટલે તમારી એ લેન્થ વધી જવાની શક્યતા છે. બરાબર. ની જોઈન્ટમાં તો પોસિબલ જ નથી કે તમે થોડું મોટું નાખી દો, કારણ કે આજુબાજુ પછી બધું બ્રેક થવાનું શરૂ થઈ જાય. બરાબર. બટ હિપ વિલ એક્સેપ્ટ. અચ્છા. સો ધીસ બોથ થિંગ્સ વી આર, ધ ડિસ્લોકેશન એન્ડ લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી વી આર કરેક્ટિંગ વિથ રોબોટ. અને સેકન્ડ થિંગ કે છેલ્લા 2 વર્ષથી અમે જે હિપ અત્યારે પાછળથી ઓપરેટ કરતા હતા પોસ્ટિરિયર એપ્રોચથી, હવે અમે લોકો ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચથી ઓપરેટ કરીએ છીએ, જેમાં ચેકો આગળની બાજુ આવે. અચ્છા. તો એમાં ફાયદો શું થાય કે એમાં કોઈ મસલ્સ કટ થતા નથી, કોઈ બી મસલ કટ થતા નથી, એટલે જે બોડીની રિકવરી પેટર્ન હોય એ બહુ જ ફાસ્ટ આવે, વેરી ફાસ્ટ, અને એમાં ગોળો ખસી જવાની શક્યતા ઓલમોસ્ટ 0 થઈ જાય છે. અચ્છા. વિચ વી કોલ એઝ ધ ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ. બરાબર. સો રોબોટિક સર્જરી વિથ ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ gives you the best fantastic results. Wow, very fascinating how medical science has progressed. Is progressing, yes, very fast. All right, sir, I think it's been a wonderful conversation. Yeah. ઘણી બધી એવી વાતો મને જાણવા મળી, મને શીખવા મળી, જે મને મારા જીવનમાં ઉપયોગી છે, કે મારા સ્વજનોના જીવનમાં ઉપયોગી છે. થેન્ક યુ સો મચ ફોર બિંગ સો ઓપન એન્ડ બિંગ સો એલેબોરેટ ઇન યોર આન્સર્સ. It was a pleasure being here. બહુ પેશન્ટલી તમે આન્સર્સ આપ્યા. થેન્ક યુ સો મચ. યુઝ્યુઅલી છે ને, અને અમારી બધા મેડિકલ પ્રેક્ટિશનર્સને વિનંતી છે, પ્રાર્થના છે કે યાર તમે તમારા પેશન્ટને બને એટલું એજ્યુકેટ કરો, એમને વધારે ખબર હશે તો વધારે સાથે ડિસિઝન લઈ શકશે. જે રીતે તમે કહ્યું કે હું ની રિપ્લેસમેન્ટની સર્જરીની સલાહ ત્યારે કોઈને આપું જ્યારે તમે કોઈ ની સ્કોરની વાત કરી, કે ની સ્કોર બિયોન્ડ એક સર્ટેન લિમિટ હોય તો હું એડવાઇસ આપું. હવે આની મને ખબર જ નથી, કારણ કે ડૉક્ટર્સ યુઝ્યુઅલી આની વાત નથી કરતા, પણ જો વ્યક્તિને ખબર હોય કે અચ્છા દેર ઇઝ સમથિંગ કોલ્ડ એ સ્કોર, કે જે કોઈ સાયન્ટિફિક રિસર્ચથી બનેલું છે, ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં એનું રિસર્ચ થયેલું છે, અને એ સ્કોર એવું કહે છે કે મારે હવે કરાવી જોઈએ, દેન મારું ડિસિઝન મેકિંગ કેટલું ઇઝી થઈ જાય. અમારું બી ડિસિઝન મેકિંગ ઇઝી થઈ જાય. હા, એકવાર એ સ્કોર ક્રોસ કરે પછી વી કેન કોન્ફિડન્ટલી સે કે ભાઈ હા એવરીથિંગ, કે સ્કોર તમારો નીનો ક્લિનિકલ પ્લસ ધ એક્સરે, નાઉ ઇટ ઇઝ યોર ટાઈમ ફોર સર્જરી પ્લસ એજ.
રાઈટ. તો તમે બહુ સારું કામ કરો છો કે તમે પેશન્ટને એકચ્યુઅલી આ બધું ઇન્ફોર્મ કરો છો. થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ઇટ. my અને બધાને મારી વિનંતી છે કે બધા મેડિકલ પ્રેક્ટિશનર હું બધા પોડકાસ્ટમાં કહેતો જોઉં છું કે બને તેટલું તમારા પેશન્ટ એમના સ્વજનોને વધારે ઇન્ફોર્મેશન આપો સો દેટ એમનું ડિસિઝન મેકિંગ જે છે એ ઇઝી થાય થોડું. એક લાસ્ટ વસ્તુ કહીશ કે જે અમે પ્રેક્ટિસ 2000માં ચાલુ કરી તો મેં મારા ફાઇલ પર લખ્યું હતું, સમબડીઝ ડિફિકલ્ટી ઇઝ નોટ અવર ઓપોર્ચ્યુનિટી. અમારી એ ઓપોર્ચ્યુનિટી નથી. ભગવાને આપણને ડૉક્ટર બનાવ્યા છે તો હેલ્પ કરવા માટે બનાવ્યા છે. સર્જરી આઈ ઓલવેઝ કીપ ધ લાસ્ટ ઓપ્શન. પહેલાં હું પેશન્ટોને ટ્રીટ એવી રીતે જ કરું કે કોઈ પેશન્ટ જે એજનું મારી પાસે આવ્યું હોય તો હું એવું જ વિચારું કે મારા નાની કે દાદી હોત તો મેં એમને શું સલાહ આપી હોત. મેં એમને જે સલાહ આપું એ જ હું પેશન્ટને આપું. મને લાગે કે ના આમાં સર્જરી કરવા જેવી નથી તો હું ના જ પાડી દઉં કે પ્લીઝ ડોન્ટ ગેટ ઇટ ડન. હજી તો આપણે થોડું દવાથી થોડી ફિઝિયોથેરાપીથી ટ્રાય કરી શકીએ છીએ. પોઝિટિવલી એમને આપણે સમજાવી શકીએ છીએ. આઈ રિયલી હોપ કે બધા ડૉક્ટર્સ તમારા જેવું વિચારતા હોત સર. I don't know if I can say this on camera, but recently there has been an incident in my family. કે medical situation હતી and my grandfather was admitted into a hospital. અને the doctor was so rude અને જે એમના આન્સર્સ આવતા હતા એ આન્સર્સ એટલા બધા શેલો અને એટલા બધા અનઇન્ટરેસ્ટેડ આન્સર્સ હોય કે તમારી સામે પણ જોઈને વ્યક્તિ આન્સર આપવા માટે રેડી નથી તો તમે કેવી રીતે ડિસિઝન લો? તમને ખબર કેમ પડે? ઇફ યુ આસ્ક અ ક્વેશ્ચન કે જે ક્વેશ્ચન 2 લાઇનનો છે એનો આન્સર તમને એક વર્ડમાં એ પણ માંડ તમારી સામે જોયા વગર મળે છે, રાઈટ? હાઉ કેન યુ ટેક અ ડિસિઝન? દેન વી હેડ ટુ ચેન્જ ધી હોસ્પિટલ. અનફોર્ચ્યુનેટલી માય ગ્રેન્ડફાધર કુડ નોટ સર્વાઈવ, રાઈટ? બટ જે ઠીક છે એ તો ઉંમરનું કામ કરવાનું છે. જે વ્યક્તિ આવી છે એકવાર એમને જવાનું જ છે તો એ એક નેચરલ પ્રોસેસ છે. પણ એની સાથે આ જે ટ્રોમા અટેચ જે થાય ને કે જે યાર એમને કેર બરાબર મળી કે નહીં, એ જે ક્વેશ્ચન માર્ક સ્વજનોને રહી જાય એ બહુ ખરાબ વસ્તુ છે અને ડૉક્ટરોએ ખરેખર આ વસ્તુની કાળજી રાખવી જોઈએ. એટલે થેન્ક યુ સો મચ જે તમે કરો છો પેશન્ટ એજ્યુકેટ કરવાનું કામ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. માય પ્લેઝર. થેન્ક યુ.